આવું એને પાછળથી આવવા દેજો, બરાબર? ચલો તો મિત્રો હવે શરૂ કરીએ. નાવ વિલ ફોકસ, આપણે આપણામાં એકબીજામાં ફોકસ કરીએ. આ સેશનમાં શું હશે સમજી લો. પહેલાં આ સેશન આપણે એવી કોશિશ કરીશું કે આજે જ પૂરું થાય. અગર નથી થતું તો આવતીકાલે પાર્ટ 2, બરાબર? સેમ સિચ્યુએશન, સેમ આ જ રીતે. બટ આઈ વિશ કે પૂરું થઈ જાય. પણ મોટો સબ્જેક્ટ છે એટલે મને પૂરું કરતાં આવડતું નથી, એટલે હું ટ્રાય કરીશ કે થઈ જાય તમને આવડે એ રીતના. કેમ ભણશું, શું ભણશું? તો સૌથી વધારે ફોકસ આપણે કરીશું પંચાયતી રાજમાં બંને સુધારા ઉપર, 73મો અને 74મો. એની સાથે સાથે બીજું શું કરવાનું છે તો કે ભાઈ કોઈ બી એક્ઝામ હોય, રાઈટ, જુનિયર ક્લાર્ક હોય કે તલાટી હોય, કોઈ પણ એક્ઝામ હોય, દરેક એક્ઝામમાં તમને ખબર છે કે અગર તમે ક્લાસ 3 પરફોર્મ કરો છો તો સ્વાભાવિક છે કે એમાં કયા ક્વેશ્ચન્સ આવશે? મલ્ટિપલ ચોઇસ. તો મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સમાં શું પૂછાઈ શકે એ. બીજું તમને ખબર છે કે પંચાયતી રાજ ઓલરેડી ટ્રેન્ડ સિન્સ મેની યર્સ, ઘણા બધા વર્ષો સુધી ટ્રેન્ડમાં રહ્યું છે ને અત્યારે ટ્રેન્ડમાં છે. તો નક્કી નહીં શું પૂછે કે હું નથી માનતો કે હવે એવું પૂછે કે ભારતમાં પ્રથમ રાજ્ય કયું છે પંચાયતી રાજ દાખલ કર્યું. એવું તો લગભગ ન પૂછે. તમને ખબર છે, મને ખબર છે. તો શું પૂછશે? પેસા એક્ટ છે એ કઈ સાલમાં લાગુ થયો, એવું ન પૂછે હવે, રાઈટ? એનાથી એક પગલું આગળ જશે. તો એક પગલું આગળ જશે એમ વિચારીને જ આપણે આજે ભણશું. એટલે આજે આપણે શું કરશું કે MCQના જેટલા પ્રોબેબલ ચાન્સીસ છે, સંભાવનાઓ છે કે આવા પણ પૂછાઈ શકે, એ બી આમાં કવર કરીશું. બીજું એક સૌથી મોટું, તમને ઘણા લોકોને ખ્યાલ હશે, ઘણા નહીં ખબર હોય, પણ આમાં આ સુધારા દ્વારા આર્ટિકલ 243માં અમુક આર્ટિકલ એડ થયા. ફોર એક્ઝામ્પલ A to O, આ કેટલામો છે? 73 છે. અને એવી રીતે આર્ટિકલ 243 કયો આવશે? P to ZZ, આ કયો આવશે? 74. તો આ બે છે એ શીખવા સમજવા જરૂર છે વિથ આર્ટિકલ નામ સાથે. અલ્ટિમેટલી આ બે થઈને ટોટલ 34 જેટલા આર્ટિકલ થાય. તો 34 આર્ટિકલને સમજવાના છે, યાદી રાખવાના છે, ને તમને કોઈ આડું ઓળું પૂછે તો આવડી જવા જોઈએ. એ બી આપણે કામ કરશું આજે. એના સિવાય જે બીજું મેજર આમાંથી પૂછાઈ શકે, શું પૂછાઈ શકે તમને? સમિતિ, જેમાં બે પ્રકારની હોય, કેન્દ્રની હોય, રાજ્યની હોય. એની અંદર બે પ્રકારની હોય, સુધારણાની હોય અને બંધારણીય દરજ્જાની હોય. તો આ બધી સમિતિઓ આપણે કવર કરીશું. રફલી 8 થી 9 સમિતિઓ આપણે કવર કરશું. અને સૌથી અત્યારે મારી દ્રષ્ટિએ અગર હું પરીક્ષક હોય, જો ન જ હોય જો કે, પણ હું હોય ને તો હું જે પ્રશ્ન પૂછું ને આ પોર્શનમાંથી પૂછું, હવે જે હું લખાવું છું. અને એ પોર્શન છે બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ. કે પંચાયતી રાજમાં હિસ્ટ્રી કેવી? હિસ્ટ્રી મીન્સ કે ભાઈ ક્યારથી શરૂઆત થઈ, પંચાયતી રાજ ક્યારે હતું. એવું થોડું છે કે આજકાલથી જ એવું છે. આ તો આદિ અનાદિ કાળથી હતું, રાઈટ? વૈદિક કાળથી થયેલું હોય છે. તો એ રીતે શરૂ કરીશું આપણે. એટલે મને એવું લાગે છે આ જે પોર્શન છે એ પોર્શન વધારે મહત્વનો કે ઉપયોગી છે, કામનું છે. આમાં ઇકો સાવ ઘટા નાખજો ભાઈ, આ બાજુ પાછા આવીને આ બાજુ થઈ જાય, નહીં તો વળી હાલી જશે. ઇકો મને એવું લાગે છે સેજ માઇનોર આવે, ઇકો સાવ બંધ કરી દો. તો આટલી વસ્તુ આ બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી ભણીશું. એના પછી રિસેન્ટલી જે તમને ખ્યાલ છે શું છે, અલગ અલગ મળતા હોય. શું મળતા હોય ભાઈ? એવોર્ડ મળતા હોય. કોઈ ફલાણી ગ્રામ પંચાયતના આ એવોર્ડ, ફલાણીનો ઓલો એવોર્ડ, આ પંડિત દીનદયાલ ઉપાધ્યાય એવોર્ડ, પછી ચાઇલ્ડ ફ્રેન્ડલી વિલેજ એવો એવોર્ડ મળે છે 2022માં. તમને એમ પૂછી લઈએ કે ગુજરાતના કયા જિલ્લાને બેસ્ટ જિલ્લો એવોર્ડ મળેલો છે ગ્રામ પંચાયતને લઈને, કયા તાલુકાને મળેલો છે 2022નો, કયા ગામને મળેલો છે. તો સીધું જ તમને ખબર હોય છે કે ભાઈ આ ક્યાં લિસ્ટ આપ્યું? આ લિસ્ટ આપ્યું હોય કેન્દ્ર સરકારની પંચાયતી રાજની વેબસાઇટ ઉપર. કેન્દ્ર સરકારની પંચાયતી રાજની વેબસાઇટ ઉપર આ લિસ્ટ આપ્યું હોય ને આ લિસ્ટમાં 1+2+7 એમ લિસ્ટ આપ્યું હોય. શું આપ્યું હોય? 1+2+7. એનો મતલબ શું કે દર વર્ષે એક જિલ્લો નક્કી કરે, બરાબર છે? તો જિલ્લા આ વખતે કેટલા નક્કી થયા છે? એક જ 22માં. તાલુકા કેટલા ડિક્લેર થયા છે? 2. અને ગ્રામ પંચાયત કેટલી થઈ છે? તો આ બધા કોણ છે? આ બધા એ છે કે જેને શ્રેષ્ઠ જિલ્લાનો પંચાયત રાજમાં, શ્રેષ્ઠ તાલુકાનો પંચાયતી રાજમાં, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે એવોર્ડ મળેલા છે 2022માં. અને આ એવોર્ડનું નામ ગામ સાથે ક્યાં ભાઈ મેન્શન કરેલું છે? પંચાયતી રાજની વેબસાઇટ ઉપર. કઈ પંચાયતી રાજ? કેન્દ્ર સરકારમાં, રાઈટ? તો તમને એ બી ખબર પડશે અને એ બી એના વિશે બી જાણવાનું મળશે. જે 2022માં જ આપેલા છે, મતલબ આપેલા છે 21-22 માટે, આપ્યા છે 22માં, રાઈટ? એટલે તમને 23માં કામ આવશે. નેક્સ્ટ એક્ઝામમાં આ પૂછાઈ શકે કે ગુજરાતમાં, બીજા બધા રાજ્યના હોય એમાં આપણે ગુજરાતનું પૂછે, ગુજરાતનું ફલાણું ગામ છે એને શું એવોર્ડ મળેલો છે, કઈ કેટેગરીમાં મળેલો છે. તો
તો એ બી આપણે જાણવાનું રહેશે. જેમ કે તમને પૂછી લે નોર્મલી કે ચાઇલ્ડ ફ્રેન્ડલી તાલુકો કે ગામ ગુજરાતનું કયું છે વર્ષ 2022નું, ચાઇલ્ડ ફ્રેન્ડલી પંચાયત. તો હવે આ વન લાઇનર થઈ ગયો આપણો, બહુ જ કામનો થઈ ગયો. એ બધું આપણે લખાવીશું. એટલે એક તો આપણે છેલ્લે લાસ્ટમાં શું ભણીશું? અવોર્ડ. હવે આ બધી વસ્તુ આપણે કવર કરવાની છે. તો સ્વાભાવિક છે તમે સમજી શકો કે આ બધું પ્રોબેબલી કદાચ આ 4 કે 5 વાગ્યા સુધીમાં પૂરું ન પણ થાય, એવું બી બને. તો મારી પાસે 2 ઓપ્શન છે. નાઉ સિલેક્શન ઇઝ યોર્સ. જનતા જનાર્દનોએ હંમેશા તમે મને કહો તમે આજે કયા માઇન્ડસેટ સાથે આવ્યા છો? 1 થી 4 કે 1 થી 5માં સર પંચાયતી રાજ પૂરું કરવું છે કે કદાચ ડે 2 થાય તો અમને વાંધો નથી પણ મસ્ત પૂરું કરવું છે? આર યુ શ્યોર? પાક્કું? પાક્કું આવશો તો કદાચ તો હું એ રીતે ભણાવું, નકર મને 5 વાગે પૂરું કરી દઈશ ફટાફટ. બીજું મારે એટલા માટે કે આ પંચાયતી રાજ ઘણા એમ કે સર જુનિયર ક્લાર્કમાં પૂછાય, તલાટીમાં પૂછાય, પછી આને તો તમને ખબર છે કે ગુજરાતમાં અલગ વિષય તરીકે જોવામાં આવે છે. મને એ હંમેશા શું આવે, આપણે પૂછીએ કે સાહેબ બંધારણ કોણ લેશે, એટલે હું કહું બંધારણ હું, સાહેબ પંચાયતી રાજ કોણ લેશે? ત્યારે મને આશ્ચર્ય અને આઘાત બે લાગે કે આ નવો વિષય કેદી બની ગયો. ઘણા તમે જોયું જાહેરાતમાં આવ્યો હોય કે બંધારણ અને પંચાયતી રાજ જેવા વિષયો ભણવામાં આવશે, તો આ વિષય કેદી થઈ ગયો મને નથી ખબર પડતી. તો પંચાયતી રાજ એ ઇન્ક્લુડ છે કોન્સ્ટિટ્યુશનમાં. અને એની સાથે સાથે તમને મારે છે ને ઈચ્છા આવી છે કે આજે હું જે ભણાવું ને તો એ મારે હારે હારે તમને શું કરવું છે, બધું ડિક્ટેટ કરાવી દેવું, લખાવવું છે. એવું લખાવવું છે કે પછી આ વન સ્ટોપ સોલ્યુશન થઈ જાય. માની લો કે માર્કેટમાં અલગ અલગ પબ્લિકેશનની નોટ્સ બુક મળશે તમને, રાઈટ? એ કોઈમાં એવું બને કે બંધારણની ચોપડી હોય એની અંદર તમને 10 કે 20 પેજ આપ્યા પંચાયતી રાજના, સ્થાનિક સ્વરાજ્યના. તો કોઈ પબ્લિકેશને આખી સ્થાનિક સ્વરાજ્ય ઉપર પુસ્તક જ બહાર પાડ્યું હોય જેના 100-150 પેજ હોય. આપણે એવું કરવાનું છે આજે કે આજે અથવા તો આવતીકાલ 2 દિવસમાં તમને જે લખાવવું એનાથી વધારે માર્કેટમાં કોઈ પણ પબ્લિકેશનની બુક લો. કેમ કે સ્વાભાવિક છે આજે હું લખાવા બેઠો છું તો મેં બધું રિફર કર્યું હશે, મેં નેટ જોયું હશે. મેં હમણાં તમને દાખલો આપ્યો કે તમને અત્યારે મળતી કોઈ પણ પુસ્તકમાં એવોર્ડ ન ક્યાંય લખેલા નહીં હોય, અને હું તમને એવોર્ડ લખાવીશ જે ક્યાં લખેલા છે, મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ, સેન્ટ્રલ ગવર્મેન્ટ, જેની વેબસાઇટ ઉપર નોંધ થયેલા છે રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામડા. તો એ રીતે આપણે જાશું, બરાબર? બીજું કે આ હું જ્યારે કરાવતો વચ્ચે ત્યારે મેં કીધું એમ કે આપણે વચ્ચે એક બ્રેક લેશું ત્યારે ફ્રેશ થવાનો, અને પછી જ્યારે તમે થાકો નહીં ત્યાં સુધી ચલાવશું. એવું માનીને ચાલજો કે આપણે ધીમે ધીમે પૂરું કરવાનું છે. એટલે પૂરું કરાવવાની ઉતાવળ મને નથી અને તમને નથી એવું માની અને 2 દિવસ સમજીને હું આગળ ચલાવીશ. હવે સૌથી મોટો પ્રશ્ન કે જ્યારે હું ભણાવતો હોય ત્યારે મારા તરફથી થોડી ખાતરી તમને કન્ફર્મ આપી દઈશ કે હું જેટલા સમજાવીશ, હું જ્યાં બી પહોંચીશ આજે એન્ડ ઓફ ધ ડે આજે ત્યાં સુધીમાં તમને કન્ફર્મ આવડશે. સ્પેસિફિકલી આર્ટિકલ જે લોકોને એમ હોય કે આર્ટિકલ યાદ રહેતા કે નથી, તો એ જે મારી પાસે ભણી ગયા છે, કેટલા ભણી ગયા છે હાથ ઊંચો કરો. પંચાયતી રાજ જો ભણી ગયા છે એને ખ્યાલ છે, ફનની ફન છે, મજાની મજા છે, રાઈટ? જે આ ભણી ગયો સ્પેસિફિકલી પંચાયતી રાજમાં આગળ કોણ ભણી ગયું છે એટલા એટલે એ જ હાથ ઊંચો કરી કરો. બસ એટલા જ. હા, હું વિચારું આટલા બધા ભણી ગયા. તો એ લોકો માટે આજ રિવિઝન જેવું થશે, એને મજા આવશે, એ ગેસ કરી શકશે. જ્યારે બીજા બધા માટે આજે ફન થશે, હસતા હસતા આપણે બધા આર્ટિકલ, મેં કીધું એમ આ જ લેક્ચરમાં જો આજે આપણે પહોંચી ગયા આર્ટિકલ 34 આર્ટિકલ ભણવામાં તો આજે જ યાદ થઈ જશે. તો હવે આપણે શરૂ કરીએ, અને વચ્ચે વચ્ચે જ્યાં તમને એવું લાગે કે આ સમજાણું નહીં તો ઇમિડિયેટલી તારે શું કરવાનું? પૂછી લેવાનું. એક્ઝેક્ટલી, બરાબર. એટલા માટે પૂછી લેવું કે જો તમે પૂછશો નહીં, જો એક જગ્યાએ સ્ટક થઈ ગયા તો આખા લેક્ચર તમારો બકવાસ ગયો. તો ધ મોમેન્ટ યુ ફીલ કે આ ન સમજાણું, ઇમિડિયેટલી જસ્ટ રેઝ યુર હેન્ડ અને કહેવાનું કે ભાઈ સર ફરી એકવાર કહ્યું આ ન સમજાણું. હાથ ઊંચો કરવાનો, તમને એક્સપ્લેનેશન મળશે, મસ્ત મળશે. એસીના રિમોટ કોઈ વ્યવસ્થિત માણસ રાખે અને લોકો એને ટાર્ગેટ કરે જે ઠંડી ગરમી થાય ત્યારે. એસીના રિમોટ આપી દો, નહીં તો શું થશે કે આમાં ધ્યાન મારામ નહીં રહીને આમાં રહેશે એસીમાં. એ એક ખાસ આપી દો. ચલો હવે આપણે શરૂ કરીએ, બરાબર? તો હવે પંચાયતી રાજને શરૂ કરીએ, અને શરૂ કરીને સૌથી પહેલો ટોપિક આપણે ભણીએ બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી. અહીંથી આપણે શરૂ કરીએ. અને ધીસ સેશન વિલ બી ટોટલી ઇન્ટરેક્ટિવ. નો ડાઉટ આપણે રેકોર્ડિંગ કરીએ છીએ, પણ આપણું ધ્યાન મારું તમારામાં રહેશે ને તમારું મારામાં. હું તમને સતત ક્વેશ્ચન આન્સર કરીશ અને આવીશ કે તમે જવાબ આપો. તો મારો પહેલો જ શબ્દ છે, અહીંયાથી આપણે ધડાકો કરીએ, બરાબર? જૂના છોકરાઓ જેને જવાબ આવડે છે એ જવાબ નહીં આપતા. અગર તમને આવડે તો શું થાય, તો આપણે આ બીજા લોકો કાં તો એ જવાબ આપતા બંધ થઈ જશે અગર તમે બધા એમ આપશો, અથવા તો બીજા પાસે જે જાણવું છે મને જાણવા નહીં મળે. અગર તમને આવડે છે તો, નો આવડે તો બિંદાસ તમે બી પૂછજો. માય ફર્સ્ટ ક્વેશ્ચન, પંચાયતી રાજમાં પહેલો શબ્દ છે પંચાયત. પંચાયતમાંથી એક શબ્દ નીકળે છે પંચ. તો મારો પહેલો ક્વેશ્ચન, પંચનો મતલબ શું થાય? કેટલા હાથ ઊંચો કરીને જવાબ દેવાનો? પંચ. વોટ ડઝ ઇટ મીન બાય પંચ? પંચ એટલે શું થાય? હાજી, સમૂહ.
ચલો 5 જણાનો સમૂહ, વેરી ગુડ. ચલો હવે એના પછી હાજી 5 વ્યક્તિનો સમૂહ, એક્ઝેક્ટલી. એના સિવાય પંચનો મતલબ શું થાય સર? વોટ ઇઝ પંચ? તો જનરલી લગભગ બધા માનતા હોય પંચ એટલે શું? 5. પણ પંચ એટલે 5 જ હોવું એવું બિલકુલ જરૂરી નથી. 2 કે 2 થી વધુ લોકોના સમૂહને પણ સામાન્ય પંચ કહેવાય. માની લો કે સરકારે કમિશનની રચના કરી. કમિશનનું ગુજરાતી શું થાય? સમિતિ. અથવા તેને શું કહેવાય? પંચ. દાખલા તરીકે એમ કે ને ફલાણું પંચ, ફલાણું પંચ, ફલાણું પંચ એમ કે ને, તો કોઈ પણ પંચ ટાઇટલ આપ્યું હોય તો ડુ યુ રિયલી ફીલ કે પંચમાં 5 જ વ્યક્તિ હોવા જોઈએ? એમાં ના, એમાં 3 બી હોઈ શકે, એમાં 7 બી હોઈ શકે, થઈ શકે ને. તો પંચનો મતલબ 2 કે 2 થી વધુ લોકોનો શું હોય? સમૂહ. એ સમૂહ કેવી સંખ્યામાં હોવો જોઈએ? જનરલી વેરી ગુડ, બરાબર છે. એ જનરલી એકી સંખ્યામાં હોવો જોઈએ, એટલા માટે કે એમાં ડિસિઝન લેવાનું હોય, એટલા માટે. તો કદાચ મત થાય તો 5માં મતભેદ થાય, અડધા એમ કે આમ ક્વેશ્ચન, અડધા એમ, તો એ અડધા કોઈ દિવસ થવાના નથી. 5માં 2-3 થાય, 7માં 4-3 થાય, 3માં 2-1 થાય, એટલે એક ડિસિઝન આવી જાય. તો પંચ એટલે પેલી વસ્તુ કે પંચનો મતલબ એવું જરૂર નથી કે 5 છે. પંચ એટલે ગમે થઈ શકે, પંચમાં 2 કે તેથી વધુ. આ એવા લોકો છે જે લોકો કોઈ ડિસિઝન લેવાના છે કોઈ વાત ઉપર. નાઉ સેકન્ડ ક્વેશ્ચન, કે અગર હું તમને પંચાયતી રાજ વિશે પૂછી લો કે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ અપ્રોક્સિમેટલી ક્યારથી ચાલતી હશે? આ આપણે આઝાદી પછી આવી, બ્રિટિશરો આવ્યા પછી આવી, મુઘલો વખતથી આવી છે, મધ્યકાલીન યુગથી આવી છે, ગુપ્ત યુગમાં આવી છે, કે પછી વેદોમાં હતી, કે મહાભારત રામાયણમાંથી? ક્યારથી છે આ વસ્તુ? પહેલેથી છે. તો આ સિસ્ટમ છે એ તમને ક્યાં જોવા મળશે? તો કે આ સિસ્ટમ તમને જોવા મળશે વૈદિક, રાઈટ? વૈદિક કાળમાં બી જોવા મળશે. દાખલા તરીકે મહાભારત અને રામાયણ, આમાં બી તમને જોવા મળશે. એના સિવાય અગર આગળ જઈએ તો જેમ જેમ તમે આવતા જશો, ચાહે સિંધુ સભ્યતા લઈ લો, પછી આ બધી એજ લઈ લો, ઈસવીસન પછીની ગુપ્તા કાળ લઈ લો, મૌર્ય કાળ લઈ લો, આ બધામાં ઇવન મધ્યકાલીન લઈ લો, પછી આવશે આપણું મુઘલ આવશે, મુઘલ પછી બ્રિટિશ કાળ આવશે. જેટલા તમે લેશો એ બધામાં આ ઇવોલ્વ થતી રહી. ઇવોલ્વ એટલે ચેન્જ, નાના મોટા ચેન્જ થતા રહ્યા. આનો બીજો એક સરસ મજાનો અર્થ થાય જેને શું કહેવાય? સ્થાનિક સ્વરાજ્ય. સ્થાનિક સ્વરાજ્ય. ભારતમાં સૌથી મોટા એક નેતા હતા જે આના બહુ જ હિમાયતી હતા. બોલે તો આપને બાપુ, ધોતીવાલે બાપુ. वो એમ જ કહેતા કે ભાઈ આ સ્વરાજ્ય આપી દો. અને ભારતમાં 3 વિચારધારા હતી. વિચારધારા નંબર 1 મહાત્મા ગાંધી, વિચારધારા નંબર 2 જવાહરલાલ નહેરુ, વિચારધારા નંબર 3 ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આ ત્રણેય લોકો અલગ અલગ રીતે માનતા હતા. અને એટલા માટે જ ભારતના સંવિધાનમાં આર્ટિકલ 40, જે કયા ભાગનો આર્ટિકલ છે? રાજ્ય નીતિના માર્ગદર્શક, ડીપીએસપી, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. એમાં આર્ટિકલ 40માં ગ્રામ પંચાયત જ્યારે નોંધાયું અને જે રીતે નોંધાયું એ વાતનો સૌથી મોટો અને સૌથી વધુ વિરોધ કરનાર કોઈ વ્યક્તિ હોય તો બંધારણના ઘડવૈયાનો પ્રમુખ વ્યક્તિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એણે કીધું કે ભાઈ ધીસ ઇઝ, આઈ થિંક આ સુટેબલ વસ્તુ છે નહીં. સો એ માણસે સૌથી પહેલા વિરોધ કર્યો હતો. તો વિચાર કરો કે કંઈક તો આમાં ખામી ત્યારે દેખાણી હશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે. જેમ કે યુનિફોર્મ સિવિલ કોડ, આ વસ્તુ હતી. અનામતને લઈને બી ઘણી બધી ડિસ્કશન થઈ હતી. અગર રાજ્યસભા ટીવીના 10 એપિસોડ જોયા હોય તો તમે આ બધું કદાચ જાણી શકો. તો સ્થાનિક સ્વરાજ્ય, સ્થાનિક એટલે લોકલ લેવલે, સ્વરાજ્ય, સ્વરાજ્ય પોતાનું રાજ્ય. શું આ કોન્સેપ્ટ હતો? બિલકુલ હતો. વૈદિક કાળમાં પણ હતો, સિંધુ સભ્યતામાં પણ હતો, મહાભારત રામાયણમાં જોઈ લો ત્યાં બી તમને મળશે. ઇવન ક્યાં સુધી મળશે ખબર છે? ગુપ્તા, મૌર્ય, મધ્યકાલીન સલ્તનતમાં ત્યાં સુધી તમને મળશે. બટ જ્યારથી મધ્યકાલીન સલ્તનત યુગનો પ્રારંભ થયો ભારતમાં, ત્યારથી સ્થાનિક સ્વરાજ્ય જે શબ્દ હતો, જે લોકલ પંચાયત હતી, જે ગામડા લેવલે બધા હતા, જેને જે તે સમય નામ ફરતા ગયા, આપણે નામ હમણાં લખશું. પેલા ગ્રામીણી કહેવાતો, પછી ચૌધરી થયા, પછી સરપંચ થયા વગેરે વગેરે. તો એ જે આખા નામ જે ડિવાઈડ કરેલા હતા એ ધીરે ધીરે ગ્રેજ્યુઅલી એ નામ બી ફર્યા અને એના અધિકારો બી ફર્યા. સો ધેર વોઝ અ ટાઈમ, એક સમય હતો કે રાજાશાહીમાં પણ અગર કોઈ ગામડું છે તે ગામડાનો કોઈ મુખી છે, સરપંચ જેને આજે કહે છે, તો એની પાસે એટલા પાવર હતા કે રાજા પણ એમાં ઇન્ટરફિયર ન કરતા એક લેવલ સુધી. પણ મધ્યકાલીન યુગમાં આ આખા યુગમાં ફેરફાર આવ્યા, ચેન્જીસ આવ્યા. કેવા ચેન્જીસ આવ્યા? કે તમારી ઓટોનોમી થોડી ઓછી થઈ. ઓટોનોમી એટલે સ્વાયત્તતા, એ ઓછી થઈ. એ વધુ પડતી ઓછી ક્યાં થવા માંડી? તો મુઘલ સુધી પહોંચતા ઘણી ઓછી થઈ ગઈ. અને મુઘલ સલ્તનત સુધી પંચાયત કે સ્થાનિક સ્વરાજ્યનું નામ બોલો છો ને ત્યારે એમ જ માનું કે આની અંદર માત્ર ને માત્ર કોણ જોવા મળે તમને? મેલ
હજુ ફિમેલનું ક્યાંય એક્ઝિસ્ટન્સ જોવા મળતું નથી. અને એટલા માટે છેક મુગલો સુધી કહું છું, મુગલો સુધી ક્યાંય ફિમેલ એક્ઝિસ્ટન્સ નથી. મુગલ સુધીમાં લગભગ આની ઓટોનોમી ઓલમોસ્ટ ઓછા જેવી કે 50% ઉપર ખતમ થઈ ગઈ. પણ જ્યારથી બ્રિટિશ એરા આવ્યો ભારતમાં, રાઈટ, બ્રિટિશ એરા આવ્યો અને બ્રિટિશ એરામાં જે પંચાયતી રાજની હાલત થઈ એ સંપૂર્ણ ખતમ થઈ ગઈ. તો આ દેશમાં પંચાયતી રાજ જેટલું સમૃદ્ધ હતું, જેટલું ઉપર હતું, એટલે જ ખતમ કોણે કર્યું? બ્રિટિશ એરાએ. જેની શરૂઆત ક્યારથી થઈ હતી? મધ્યકાલીન સલ્તનત યુગ, ત્યાંથી થઈને મુસ્લિમ યુગ, સલ્તનત યુગ જે કહેવાય, અને ત્યાંથી લઈને બ્રિટિશ એરા સુધી ખતમ થઈ ગયું. પછી આનો રિવાઇવલ થયો. રિવાઇવલ એટલે કે જે આમ કહેવાય ને, એક સમય એનો પીક કાળ હોય, પછી શું થયું? ડાઉન આવે, અને પછી અહીંથી પાછું એનું અપગ્રેડેશન થયું. તો એ સમય કયો હતો? 1870, કે જ્યારે 1870માં લોર્ડ મેયોએ પહેલી વખત પંચાયતી રાજને સ્વાયત્તા તો નહીં, સંપૂર્ણ સ્વરાજ્ય તો નહીં, પણ થોડું ઘણું એને પાછો જીવ નાખવાની શરૂઆત કરી. મતલબ ઓક્સિજન મળ્યું અને વળી જીવતું થયું 1870. અને આ કોઈની ચોઈસ નથી, ધેટ વોઝ બાય ફોર્સ, બીકોઝ જસ્ટ ફ્યુ યર બેક 1857માં દેશમાં શું થયું હતું? વિપ્લવ સંગ્રામ. અને સંગ્રામના કારણે અંગ્રેજોને બે વાત સમજાઈ ગઈ હતી. એક, ફરી પાછા ભારતીયો ભેરા થવા જોઈએ નહીં, કેમ કે જ્યારે જ્યારે ભેરા થાય છે ત્યારે એનું કંઈ નક્કી હોતું નથી, જે 2022માં નથી. કેમ કે આપણે ત્યાં આજે પણ શું છે? સમૂહની ભાષા એક જ છે, ટોળું, અને ટોળાને દિશા હોય નહીં. તો આજે આપણે ત્યાં સુધી જ સારા, જ્યાં સુધી એક નથી. એકવાર એક થઈ ગયા તો પર્પઝ ગમે એ હોય, પહેલાં ખેલ પાડી લેવાનો, મારો તો કે મારો, પછી પૂછવાનું કે અચ્છા આપણે માર્યું પણ શું કામ માર્યું તો કયો, એ પછી ખબર પડે. તો એ સિસ્ટમ ત્યારે એને ખબર પડી કે 1857માં આ લોકો નીકળી ગયા હતા, તો આ લોકોનું કોઈ નક્કી નહીં, ગમે કરી શકે. સો બેટર કે આપણે કામ કરીએ કે આને અમુક વસ્તુ એવું કરો કે જેનાથી એનો ગુસ્સો શાંત થઈ જાય. એટલે અંગ્રેજોનો તો માર્ક કરશો ને તો સિન્સ 1757થી લઈ અને 1947 સુધી. 57 કેમ બોલ્યો? કેમ કે પહેલી વાર શું થયું? પ્લાસીનું, અને અહીંથી અંગ્રેજોના હાથમાં શું આવી હતી? આંશિક સત્તા. પછી 64માં બક્સરનું યુદ્ધ થયું, અહીંયાથી એને બંગાળ આખું આવ્યું, અને પછી ધીરે ધીરે એનું આખું ભારત હાથમાં આવવાની શરૂઆત થઈ. તો આ આખી જર્નીમાં 47 સુધી અંગ્રેજો એક કામ બહુ સ્માર્ટલી કર્યું. અગર તમે ધ્યાનથી બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી ભણ્યા હોય તો એણે શું કર્યું? જ્યારે જ્યારે ભારતમાં કોઈ વર્ગ, જાતિ, ધર્મ કે વિસ્તારના લોકો વિદ્રોહ કરવાની સિચ્યુએશનમાં આવ્યા, ત્યારે એણે ભારતને એક વસ્તુ આપી દીધી. એટલે આપણો વિદ્રોહ છે ને પાછો શું થઈ જાય? શાંત થઈ જાય. માની લો કે અત્યારે એસી બંધ હોય અને મને ખબર પડે કે 5 જણ ઊંચા નીચા થાય છે, અને આ 5-6 જણ આખા ક્લાસને ઊભો કરે એમ છે, અત્યારે 100 જણ બેઠા છે, 100 ઊભા કરી દે, તો મારી 5-6 ને ટાર્ગેટ કરીને ઇમિડિયેટલી એની ડિમાન્ડ શાંત કરી દેવાની. હાલો એસીનો ફ્લો ડાયરેક્ટ તમારા પર મોઢું ખોલ આવશે, એમ કોઈ ટેન્શન નહીં, તમને એસી આવશે. તો એ વિદ્રોહ શું થઈ ગયો? બેસી ગયો. અંગ્રેજોએ આવું કર્યું, જ્યાં જ્યાં ખબર પડી અહીંયા અલગ અલગ કાયદાના નામે, અલગ અલગ જોગવાઈઓના નામે કામ કરતા ગયા, થતું ગયું. અને એટલા માટે 1857 આ સાઇડ ઇફેક્ટ એટલે 1870. તો 1870માં લોર્ડ મેયોએ શું કર્યું? સ્થાનિક સ્વરાજ્યની એક ઈંટ નાખી, પાયો નાખ્યો. અને પછી આને વિધિવત જો કોઈ કર્યું હોય તો કોણ હતો? લોર્ડ રિપન. અને એટલા માટે ધ્યાનથી સમજો, કદાચ તમે કે વાંચ્યું આઈ ડોન્ટ નો, લોર્ડ રિપનને 1882માં જે સમગ્ર પંચાયતી રાજને વિધિવત કર્યું એમ કહી શકાય. આ શબ્દને ભારતના બંધારણમાં અને ભારતના ઇતિહાસમાં ભારતની લોકશાહીનું મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મેગ્ના કાર્ટા. તમને પૂછે કે ઇન્ડિયન ડેમોક્રેસીનું મેગ્ના કાર્ટા એટલે કોણ? મેગ્ના કાર્ટા તમને બે જગ્યાએ મળશે. પેલું ક્યાં મળશે? મેગ્ના કાર્ટા શબ્દ ક્યાં જોવા મળશે? ઇંગ્લેન્ડનો. અમારા મિત્રો, ઇંગ્લેન્ડમાં મેગ્ના કાર્ટા કોણે કીધું? મૂળભૂત અધિકારને. તો ભારતના બંધારણના ભાગ 3 મૂળભૂત અધિકારોને પણ શું કહેવામાં આવે છે? ભારતના બંધારણનો મેગ્ના કાર્ટા. પણ તમને એમ પૂછે કે ભારતીય લોકશાહીનો મેગ્ના કાર્ટા, તો કોને કહેવાનું? પંચાયતી. કયું પંચાયતી રાજ? 1882નું. કોના દ્વારા અપાયેલું? લોર્ડ. એટલે એને પિતાશ્રી પણ કહેવામાં આવે છે પંચાયતી રાજના. અને મેયો અને રિપન બે શબ્દ યાદ રાખજો. મેયો અને રિપન બે લોકો સાથે જોડાયેલા છે બે વાતોમાં. મેયોએ પંચાયતી રાજની પણ શરૂઆત કરી, તો લોર્ડ રિપન એને વિધિવત કર્યું સમગ્ર દેશમાં. સેમ લોર્ડ મેયો જ પહેલો વ્યક્તિ હતો જેને ભારતમાં વસ્તી ગણતરીની શરૂઆત કરી. પણ આખા દેશમાં દર 10 વર્ષે વસ્તી થવી જોઈએ અને આખા દેશની ગણાવી જોઈએ એવી શરૂઆત કરી લોર્ડ રિપન.
તો આ બે યાદ આવે. પંચાયતી રાજની શરૂઆત કોણે કરી? મેયો. વસ્તી ગણતરીની શરૂઆત કોણે કરી? મેયો. પણ બેયને વિધિવત કોણે કર્યું? લોર્ડ. એટલે ભારતમાં આવેલા ભારતીય ગવર્નર જનરલ કે વાઇસરોયનું લિસ્ટ કાઢો અને એમાં સારા માણસોના લિસ્ટ કાઢવાનું હોય તમારે, તો એમાં 2-3 નામ ઉડીને આંખે વળગે. જેમાંનું પહેલું નામ કયું આવે? લોર્ડ રિપન. રિપન એવો માણસ હતો કે જે માણસ છે એ તમને ભારત દેશની સંસ્કૃતિને, ભારતને એવા કામ કર્યા છે જેનાથી ફાયદો થયો છે. તો અહીંથી ખેલ શરૂ થાય. એટલે આને એક નવો શબ્દ આપણે યાદ રાખવાનો, મેગ્ના કાર્ટા. પણ મેગ્ના કાર્ટા કેનું? તો ભારતીય લોકશાહીનું, રાઈટ, ધ મેગ્ના કાર્ટા ઓફ ઇન્ડિયન ડેમોક્રેસી એવું કીધું છે. એના પછી આમાં જીવ નાખ્યું 1907ના રોયલ કમિશને. અંગ્રેજો દ્વારા 1907માં રોયલ કમિશન. હવે સમજો રોયલ કમિશન કેમ આપ્યું? કેમ કે 1905માં તમે શું કર્યું હતું? ભારતમાં ભંગ, અને આ ભંગના કારણે ભારતમાં બહુ જ બધા ઇસ્યુઝ થયા. અને નો ડાઉટ તમે બંગાળ ભાંગી નાખ્યું, પણ સાથે સાથે કોંગ્રેસને થોડીક આક્રમકે કરી. કેમ કે ભંગના કારણે જ 1906માં સ્થાપના થઈ મુસ્લિમ ભંગના કારણે જ 1906માં જે એક અધિવેશન યોજાયું હતું કોંગ્રેસનું, જેના વડા કોણ હતા? દાદાભાઈ નવરોજી. અને આ જ દાદાભાઈ નવરોજીએ એક શબ્દ આપ્યો તો. શું આપ્યો તો? સ્વરાજ. અને આ એ જ વર્ષ હતું 1906નું કે જે વર્ષે જે મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી. એ જ વર્ષે 1906માં આ દાદાભાઈ નવરોજીના અધિવેશનમાં બે લોકો ખૂબ જોરશોરથી લડવા ઝઘડવાના હતા. જે બે લોકોને આજે આપણે શું ઓળખીએ છીએ? જવાળવાદી અને મવાળવાદી. પણ એમાં જે મવાળવાદીઓ તે બહુ હોશિયાર હતા, એટલે એને ઈરાદાપૂર્વક આ અધિવેશનના અધ્યક્ષ કોને કર્યા? દાદાભાઈ નવરોજી. દાદાભાઈ નવરોજી કોંગ્રેસમાં અજાત શત્રુ જેવા હતા, જેમ ભાજપમાં અટલ બિહારી વાજપેયી હતા, કોંગ્રેસમાં લાલ બહાદુર શાસ્ત્રી હતા. અજાત શત્રુ, એટલે આનો કોઈ વિરોધ ન કરી શકે. આ લોકોને આની યાર ન જામે, આને આની યારે, પણ આ લોકોને આની યારે જામે ને આને આની યારે જામે. એટલે દાદાભાઈ નવરોજી ઇઝ ધ સોલ પર્સનાલિટી ઇન ઇન્ડિયન હિસ્ટ્રી કે જે માણસ આજ સુધી નક્કી ન કરી શકો કે પ્યોર આ હતા કે પ્યોર આ હતા. કેમ કે જતાવે પ્યોર આ, પણ પાછું મળીને કામ કરે આની સાથે. દાખલા તરીકે શ્યામજી કૃષ્ણ વર્મા ઇંગ્લેન્ડમાં કામ કરતા હતા, તો શ્યામજી કૃષ્ણ વર્માની વિચારધારા કઈ હતી? મવાળવાદી હતી કે જવાળવાદી? જવાળવાદી જ કહી શકાય ને. તો શ્યામજી કૃષ્ણ વર્માને અમુક લોકો ભેટ આપે અહીંથી કે ભાઈ મેડમ ભીખાજી કામા આને તૈયાર કરો, સરદારસિંહ રાણા આને તૈયાર કરો. એ ભેટો પાછો કોણ કરાવે? દાદાભાઈ નવરોજી. પાછળથી આવી જાઓ, પાછળથી. તો એ જ દાદાભાઈ નવરોજી ભેટો કરાવે. એટલે દાદાભાઈ નવરોજીનું કામ શું હતું કે ભાઈ એ પેલું કામ એ કરે કે હું તો મવાળવાદી છું, શાંતિ જીવવાનો, એમાં માની આપણે જીવોને જીવવા દો. પણ પાછું બીજું શું કરે? આમ જવાળવાદીને કે ખરી આને તૈયાર કરો, બોમ્બ બનાવો, બોમ્બ વ્યવસ્થિત, પછી આપણે ફેંકીએ. એટલે એ છેક સુધી એવા હતા. તો છમાં જ સર એક ધબધબાટી બોલી જવાની, પણ ન બોલી. અને એટલા માટે 7માં એની અસર દેખાણી ક્યાં? સુરત. અને સુરતના દેશમાં કોણ બન્યા? જવાળવાદી અને ત્યાંથી આ દેશમાં કોંગ્રેસે એક બીજું સ્વરૂપ લીધું, આક્રમક. અને જેમાંથી જે અલગ થયા એ આગળ જતા શું કર્યું આપને ખબર છે? ધબધબાટી બોલાય આખા દેશમાં 47 સુધી. તો એ આ જે અધિવેશન થયું, એટલે આના ઇફેક્ટમાં ખબર હતી કે દેશ અત્યારે આ રવાડે ન ચડે. એટલે જો શું કર્યું? એને ડાયવર્ઝન આપ્યું. 1907માં શું આપી દીધું? રોયલ કમિશન. અને રોયલ કમિશનમાં કેવી મીઠી વાતો કરી કે ભાઈ રાજ્યને ઘણી બધી સત્તા મળવી જોઈએ, એને અનુદાન વધુ મળવું જોઈએ, સ્થાનિક સ્વરાજ્યનો વિકાસ થવો જોઈએ, વગેરે વગેરે. એટલે ડાયવર્ઝન કોના માટે? લોકલ પબ્લિક ને સ્થાનિક લેવલની પબ્લિક. એટલે એ શું ભૂલી જાય? ક્યાં ધ્યાન ન જાય? આ બધામાં. નહીં તો જો હું નવરો છું તો મારું ધ્યાન બેમાંથી એકમાં જ જશે, કાં હું આમાં જોડવાનું કાં આમાં. તો અંગ્રેજ સરકારને બે બાજુ નુકસાન હતી. એક એવો માણસ જેને કંઈ ખબર જ નથી, ક્યાંક તો જોડાશે, અને આ બે છે નુકસાનવાળા કોને છે? અંગ્રેજોને. તો અંગ્રેજો આવા સમય શું કરતા? હંમેશા ડાયવર્ઝન આપી દેતા. એટલે 1907માં રોયલ કમિશન આપી દીધું. અને એમાં રોયલ કમિશનમાં પંચાયતી રાજની વાતો કરી દીધી, એને આમ સશક્ત કરો અને આમ કરો. પછી ધીરે ધીરે વળી શાંત થયું. ફાઇનલી જે ઝર્ક આવ્યું 1919માં આવ્યું. મોન્ટુગીએ ચેમ્સફોર્ડ સુધારો 1919. કેમ ભાઈ 1919? તો કે સેમ યર જલિયાવાલા બાગ થયું હતું, સેમ યર ખિલાફત આંદોલન થયું હતું. આ એ જ વર્ષે જસ્ટ રિસેન્ટલી હમણાં જ આપણે પૂરું કર્યું પ્રથમ વિશ્વ યુદ્ધ. તો આ દેશમાં એક બીજી ઘટના થઈ હતી કે એક ધોતીવાળો બાપુ આવી ગયો હતો, જે આખા દેશમાં બધી બાજુ શું કરતો હતો? સત્ય અને અહિંસા. અને એ બહુ નડતી હતી. કોને નડતી હતી? અંગ્રેજોને. કેમ કે એ આવીને હાથ ઉગામે તો હાથ તોડી નાખે, પણ એ તો આવીને દાંત કાઢે. એટલે અંગ્રેજોને વધુ તકલીફ પડતી કે કંઈક મોકો આપે તો માર ધોતી હલાવતા, બસ બીજું કાંઈ કરે કોઈ વસ્તુ નહીં. અને બાપુએ કોઈ જાતના હથિયાર વગર જે અંગ્રેજોની લેફ્ટ રાઈટ લીધી છે એ આપને ખબર છે આખા ઇતિહાસમાં 15 થી 47, જેને ગાંધી નિરાપણ કહેવામાં આવે છે.
તો 1919માં એટલે આ બધું કેવું પડ્યું. તમને એમ પૂછે કે સર ભારતમાં દ્વિગૃહી શાસન પદ્ધતિ ક્યાંથી આવી? 1919. સાયમન કમિશનનું પ્રોમિસ ક્યાં કર્યું હતું? 1919. તમને સ્વતંત્ર બંધારણ સભા બનાવી દઈશું, સંવિધાન સભા બનાવશું, કોણે કીધું હતું, ક્યાં કીધું હતું? 1919. તો 1919માં ઘણા બધા ફેર થયા હતા. તમને પણ શું આપીશું તો કે સિવિલ સર્વિસમાં એન્ટ્રી, એ બધું ક્યાંથી હતું? 1919. તમારા માટે એક લી કમિશન બન્યું હતું 1919. તો 1919નો એ સુધારો હતો, અગેન તમને ડાયવર્ઝન આપવાના હતા. સમજો છો? અંગ્રેજો આ રીતે સમય કર્યો અને ફાઇનલી પંચાયતી રાજ આમાં પણ ઉલ્લેખ થયો 1919માં. અને એના પછીનો છેલ્લો ઉલ્લેખ જોવા મળે છે 1935ના ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ. અને ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાં તમે પંચાયતી રાજને પંચાયતી રાજ જેવો શબ્દ મળ્યો. એના પછી જે 35 થી 47 જો સમયગાળો છે, અગર એમાં તમે ધ્યાનથી જોશો તો એ અનસ્ટેબલ માહોલ હતો. અનસ્ટેબલ એટલે અસ્થિર, કે જ્યાં રાજકીય માહોલ અસ્થિર હોય. એના રીઝન 2 હતા. રીઝન નંબર 1, 35 થી લઈને 39માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે થોડા મતભેદો વધી ગયા હતા અને ચરમસીમા સપાટી પર આવી ગયા હતા. 39 થી 45 શું ચાલતું હતું? બીજું વિશ્વ યુદ્ધ. અને 45 પછી શરૂઆત થઈ સંવિધાન સભાના ગઠનની. એટલે આ બધી ઘટનામાં સ્પેસિફિકલી પંચાયતી રાજ ઉપર બહુ ધ્યાન ન જાય, સ્વાભાવિક છે. પણ 47માં જ્યારે આપણે આઝાદ થયા, 46 થી 49 સંવિધાન સભાએ સંવિધાન બનાવ્યું, 50માં એને શું કર્યું આપણે? લાગુ. ત્યારે એની અંદર 2 આર્ટિકલ ઇન્સર્ટ એવા કર્યા જે 2 આર્ટિકલ સ્પેસિફિકલી કોના માટે હતા? પંચાયતી રાજ. પહેલો આર્ટિકલ તો તમે બધા જાણો છો, આર્ટિકલ 40. આર્ટિકલ 40માં એવું કીધું છે કે આ ભાગનો છે, ભાગ નંબર 4, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેને આપણે રાની માસી કહે. પણ બીજો કયો આર્ટિકલ છે જેમાં નોંધ કરી હતી? બાબા સાહેબ આંબેડકરે 2 આર્ટિકલને લઈને વિરોધ નોંધાયો હતો. 200 નહીં જી, ઇટ વોઝ આર્ટિકલ 2, 4, 6. આર્ટિકલ યાદ રાખજો. આર્ટિકલ 40 અને 246 2 એવા આર્ટિકલ હતા જેને બંધારણમાં નાખી તો દીધા, પણ બાબા સાહેબે એમ કીધું હતું કે ખોટી જગ્યાએ નાખ્યા છે, આનો કોઈ મિનિંગ છે નહીં. અને અહીંથી વિચારધારાનો ટકરાવ શરૂ થાય. કઈ વિચારધારા? બાપુ એમ કહેતા હતા કે તમામ શક્તિ કોને આપી દો? ગામડાઓને. તમામ શક્તિ. કેમ ભાઈ? તો કે ભાઈ જેને જેવી જરૂર એને ખબર પડે. માન લે કોઈ ગામડું સદ્ધર છે, ત્યાં ઓલરેડી આરસીસી રોડ છે સરસ પાકા, ત્યાં ઓલરેડી સ્ટ્રીટ લાઇટ છે, ત્યાં ઓલરેડી બીજા બધી સુવિધાઓ છે પાણીની, અને ત્યાં તમે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર ગ્રાન્ટ રિલીઝ કરે કે 10 લાખ રૂપિયા સ્ટ્રીટ લાઇટના. ઓલા ગામડા કે ભાઈ અમારે તો છે, તો શું કારણ? તો પાછા આપી દો અમને. તો ના અમારે બીજી જરૂર છે, લઈએ. તો કે ના બીજું ન મળે, થાય આનો ઉપયોગ આજ. તો એના કરતાં તમે શું કરો કે પાવર એને આપી દો, પૈસા એને આપી દો, જે કરવું એ કરે. બાપુ એમાં માનતા હતા કે ભાઈ બધાને જોતી હોય, કોઈને સ્ટ્રીટ લાઇટ ન જોતી. અમુક એમ કહેતા અમને અમારા ગામમાં અંધારું જ ગમે. હોય તો એને રાખો જ. આપણે કેમ અંધારામાં ભટકાતા નથી? તો કે રાખો, અમે કઈ બરાબર, તમે અંધારું રાખો. તો ઘણા એવા ડિમાન્ડ વાળા હોય તો એ બી પોસિબલ છે. તો ઇન ધેટ કેસ ગાંધીજી એવું કહેતા કે બધી સત્તાને આપી દો. જવાહરલાલ નહેરુ એમ કહેતા કે ના બાપુ ના, આપકા દિમાગ સઠિયા ગયા, ऐसा मत करो. अभी न्यू बोर्न बेबी है, ભારત હમણાં જન્મ્યું છે અને જનતા નવું સંવિધાન બને છે. જો બધી સત્તા ગામડાને આપી દેશો તો આ ઈ ગામ છે જેને પહેલા ઈ સમજાવવું પડશે કે બંધારણ એટલે કાયદાનો ચોપડો, અને ત્યાંથી ચાલુ કરવું પડશે. જે એને સમજાવતા આખું બંધારણ સમજતા 35 વર્ષ થઈ જાય, અને ત્યાં સુધીમાં ખબર નહીં પડે કે બીજા કેટલા દેશ કબજો કરી ગયા ભારત ઉપર. તો ખબર નહીં પડે, કેમ કે અહીંયા પ્રોબ્લેમ એ નથી કે ભારતનું બંધારણ શીખે છે, પ્રોબ્લેમ એ કે છે કે અમારું ઉકેડે પોતો કોણ નાખ્યો. અહીંયા આવ્યો જ કેમ? જ્યાં ઓળખાણ કેવી છે કે અહીંથી વાં સુધી જેટલા બાવળ દેખાય અમારા. તો આ ગામડાની ભોળી પ્રજા જે બાવળ ઉપર પણ હક જતા ને એ પ્રાઉડલી કે આ બાવળ અમારા વાવેલા. અને કે આપણે કહેવત શું કે આંબા વવાય, બાવળ ન હોય. પણ ગામડામાં બિચારી એટલી ભોળી પ્રજા એ ઓળખાણ આપે જો અહીંથી જ દેખાય ને રામબરી બધે અમારા, કોઈ હાલી ન આગે કાંટો. તો જવાહરલાલ નહેરુ કે આને સત્તા ન અપાય. કેમ? તો કે આને સત્તા આપશો તને ખબર જ નથી સત્તાનો ઉપયોગ કેમ કરો, તો બધું ડિસ્ટ્રોય થઈ જશે. આ ઇટ્સ લાઈક કે તમે 5 વર્ષના છોકરાને એમ કહો છો કે બેટા ધીસ ઇઝ યોર ટિકિટ્સ ફોર હનીમૂન, ગો એન્ડ એન્જોય. તો વિચાર કરો, એને હનીમૂનની ટિકિટ ના પાડે ને પહેલા નાતા ધોતા શીખવાડો. કેમ કે હજી તો એની સ્થિતિ શું છે? મમ્મી કલી લીધું,
આ સ્થિતિમાં હોય ને જ્યાં મમ્મીની જરૂર પડતી હોય તો ગામડાઓ હજી નાદાન છે. આ બીજી વિચારધારા. વિચારધારા નંબર 3 કોની હતી? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. બાબા સાહેબે 2 વિચારધારાનો વિરોધ કર્યો કે નહીં ભાઈ, ગામડાઓને બી ન અપાય, કેન્દ્રને બી ના, બધો પાવર કેન્દ્રને આવે, બધું કેન્દ્રને આપી. જવાહરલાલ નહેરુ કીધું કેન્દ્રને આપો, એ નક્કી કરશે. એને એમ કીધું વચ્ચે આપો, રાજ્યને. કેમ ગામડાને આપશો? તો બાબા સાહેબ બહુ સ્પષ્ટ કીધું કે દબાયેલો વર્ગ જેટલો છે, વિચ ઇઝ SC અને ST એ સમયમાં, અને આજમાં આમાં તમે OBC એડ કરી શકો કેટેગરીમાં, અને જે એવો વર્ગ છે કે જે જાતિ કે ધર્મને લઈને, એક દબાયેલા 2 રીતે હોય, એક દબાયેલા જાતિ અને ધર્મને લઈને હોય, અને એ કોઈ પછાત સામાજિક શૈક્ષણિક રીતે બધી રીતે. તો કે આ લોકોને અન્યાય થશે. કેમ? તો ગામડામાં આ 1947ની વાત કરીએ છીએ કે કઈ વિચારધારા રાખવી, તો 1947માં તમને ખબર જ છે કે આ બધું અસ્પૃશ્યતા હતું કે નહીં, બહુ બધું. તો હવે તમે એવું ઇમેજિન કરી શકો છો કે લોકો ગામમાં આ લોકોને સત્તા આપે નહીં, કોઈ ચાન્સ જ નથી. એવું બને કે ભાઈ સરપંચ અમારો આ થશે, કોઈ થવા દે ન થવા દે. એટલે એને કીધું કે જો આને સત્તા આપી તો અહીંયા શાસન કોનું છે? તો કે સવર્ણોનું, અથવા તો એમ કહી શકાય કે બીજા એવા વર્ગ, એવા ધર્મો કે જે આનાથી ઉપર છે. તો આ લોકોનું સાવ ખતમ થઈ જશે બધું, આ લોકોનો વિકાસ જ બંધ થઈ જશે. તો આને તો બિલકુલ ના આપો. તો આને આપો, તો આને એટલે ન અપાય કેમ કે આનું ધ્યાન માત્ર ક્યાં રહેશે? ઓવરઓલ, અથવા તો એ ક્યાં રહેશે? વિદેશમાં ને એમાં. તો આ ફોકસ નહીં કરી શકે. કેને આપો? તો આને આપો. કેમ? તો કે SC STની સિચ્યુએશન ગુજરાતમાં અલગ હોઈ શકે, મહારાષ્ટ્રમાં અલગ હોઈ શકે, તમિલનાડુમાં અલગ હોઈ શકે, જમ્મુ કાશ્મીરમાં અલગ હોય. તો જે તે રાજ્યને ખબર હોય કે અમારા રાજ્યમાં કેવા નિયમ કરવા, એણે કીધું આવું આપો. બટ આજની તારીખે આ દેશમાં, આ બંધારણમાં મોસ્ટ પાવરફુલ કોણ છે? ગામડા, રાજ્યો કે કેન્દ્ર? કેન્દ્ર છે. તો ચલી કિસકી? ચચા કી. તો ચાચાએ નક્કી કર્યું કે આમ થશે, એમ જ થશે. બાપુનું હાયલું, બાપુનું એના ઘરમાં ના હાલતું, અહીંયા શું હાલે? એટલે બાપુનું સ્વાભાવિક છે ના હાલે. સો ફાઇનલી આ દેશની વિચારધારામાં બંધારણનું ગઠન થયું, અને આજે પંચાયતી રાજમાં પાવરફુલ કોણ છે સાહેબ? કેન્દ્ર. અને આ કેન્દ્ર પાવરફુલ ક્યાં સુધી રહ્યું? આ કેન્દ્ર પાવરફુલ રહ્યું ભારતના બંધારણના અમલવારીથી લઈને છેક 1993 સુધી. તો આ જે 43 વર્ષ હતા, આ 43 યરમાં પંચાયતી રાજે ધીરે 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 પ્રોગ્રેસ કરી, પોતે ઉંમરમાં મોટું થયું, મેચ્યોર થયું. 93માં એને સ્થાન ક્યાં મળ્યું? ભારતના બંધારણમાં. અને હવે થોડાક નિયમો નક્કી થયા, અને 93થી લઈને આજ દિવસ એટલે કે 2022, આજે ઓલમોસ્ટ 31-32 વર્ષ થયા લાગુ થયું એને. આ છેલ્લા 32 વર્ષમાં 31-32 વર્ષમાં એવું કહી શકાય કે પંચાયતી રાજે એક સારી એવી પોઝિશન હાંસલ કરી છે. આજે પાવર્સ છે. આજે હવે સ્ત્રીઓનું પણ તમને એમાં શું દેખાય છે? પાર્ટિસિપેશન દેખાય છે. પણ એની થોડીક ચેલેન્જીસ છે. જેમ કે સૌથી મોટી ચેલેન્જ કઈ? સરપંચ પતિ બિગેસ્ટ ચેલેન્જ છે આ દેશમાં. શું? માન લો કે આ દેશમાં તમને ખબર છે 1/3 અનામત છે પંચાયતમાં. કેટલું છે? 1/3. અને એમાં અમુક રાજ્યો એવા છે કે જે 1/3ની જગ્યાએ 33%ની, પણ કેટલું ટકા એના બધું? 50. દાખલા તરીકે ગુજરાત. આપણે તમને એવો પ્રશ્ન પૂછી શકીએ કે પંચાયતી રાજમાં સ્ત્રીઓ માટે ભારત દેશમાં આ પંચાયતી રાજ ધારો 1993 અંતર્ગત જે 24 એપ્રિલ લાગુ થયો, 1/3 છે, 33% આખા દેશમાં. પણ અમુક રાજ્યોને છૂટ છે કે તમારે વધુ આપવું તો આપો. તો કેટલા રાજ્યો એવા છે? ઘણા પૂછી શકે. એમાંનું ગુજરાત છે કે નહીં? હા. પણ તમને એવું પૂછી લીધું કે ભારતમાં પ્રથમ રાજ્ય કયું જેને 50% સ્ત્રીઓને અનામત આપ્યું? ફર્સ્ટ સ્ટેટ ઇન ઇન્ડિયા who gave 50% reservation to the women of the state. કોણ આપ્યું સર? અને ક્યારે આપ્યું? તો 2005માં. કઈ સાલમાં? 2005માં. કોઈ લખતા નહીં, હું બધું જ લખાવાનું છું. તમે સમજો, તમારે એક હું જ્યાં સુધી કહું નહીં લખો ત્યાં સુધી નહીં લખવાનું. હા, એવો કોઈ ટોપિક આવીને તમને મન થાય ટેકાવો, પણ આમ કન્ટિન્યુ લખતા નહીં. મજા લ્યો સમજવાની, બરાબર? આ બધું હમણાં લખાવી દઈશ તમને. 2005ના વર્ષમાં રાજ્ય એવું છે કે તમને આશ્ચર્યના આઘાત બે થશે. બિહાર. બિહાર વોઝ ધ ફર્સ્ટ સ્ટેટ જેને કેટલા ટકા આપ્યું? 50. એના પછી ગુજરાત કેટલામાં ક્રમે ખબર છે? 10મા ક્રમે. એના પછી બીજા 8 આપ્યું. ગુજરાત બીકેમ ધ 10th સ્ટેટ ઇન ઇન્ડિયા. 10મું રાજ્ય જેને 50% આપ્યું. અને ગુજરાતમાં 50% મહિલાઓને પંચાયતી રાજમાં ઉમેદવારી નોંધાવવામાં અનામત ફરજિયાત કરનાર મુખ્યમંત્રી કોણ? આનંદીબેન પટેલ. આનંદીબેન પટેલ આપીને ગયા. ગુજરાતમાં 2-3 વસ્તુ આનંદીબેન પટેલના નામે જાય છે. એક તો 7મું પગાર પંચ, જે તમને બધાને લાગશો ને મળશે. લગભગ તમે બધા નોકરી લાગશો, તમારો સીધો ફિક્સેશન નીકળી જશે.
ફૂલ પે સીધો થશે, 40,000 પગાર હશે, 2 તો મજૂર રાખવા પડશે ગણવા. 40,000 કેમ ગણવા, હવે કેમ પૈસા થયા? તો 7મા પગાર પ્રમાણે એટલા થઈ જશે, તમે પહોંચશો ત્યાં સુધી. અને આપણે એવું જ માનવાનું કે ફિક્સેશન નીકળી જાય. માનું નબળું હું માનવું, બરાબર ને? તો તમે પહોંચશો ત્યાં સુધીમાં કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલે છે, જીતીએ જાશો ને ફિક્સ ફૂલ પે થઈ જશે. તો એ આનંદીબેન પટેલને શ્રેય જાય છે. બીજું તમને ખબર હોય તો ઘણા બધા ટોલ નાકા ફ્રી થઈ ગયા છે, એ આનંદીબેન પટેલને જાય છે. જાતા ઘણી ગેમ રમતા ગયા, કેમ કે હું જાવ જ છું તો 2-4 ને લેતી જાઉં. તો એ નહીં તો જનરલી ગુજરાત બહુ સ્પીડી લાગુ કર્યું. પગાર પણ 10 વર્ષે આવે, લાગુ થતાં 4-5 વર્ષ થઈ જાય. એની બદલે આને ધડાધડ આમ કેન્દ્ર ડિક્લેર કર્યું ને આમ લાગુ, કેમ કે જાતા હતા એટલે. અને પછી પાછળથી જો વાંધા પડ્યા હે સબ ऐसे करने में, विजय भाई को ऐसे जब वो आए तब, પણ ऐसे જેમ તેમ करके मेड़ कर लिया, हो गया और उसका ऐसे 6 वर्ष निकल भी गया. अभी वापस वारा आवेगा अगर नवा राज्य बनेगा सौराष्ट्र कच्छ, तो पाछो उसका चानस लागेगा. नकर બહુ અઘરું છે. પ્રોબેબિલિટીઝ આર ધેર કે કદાચ કાલ સવારે થાય, તમે કહો આપણું સૌરાષ્ટ્ર કચ્છવાળું નવું થાય, હા થાય. કેમ કે બંધારણમાં આર્ટિકલ 371માં મેન્શન છે આપણે કે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલને વિશેષ સત્તા છે આ 2 રાજ્યના ખાસ વિસ્તારને ડેવલપ કરવાની, જેમાં ગુજરાતમાં પછાત વિસ્તારમાં કોનું નામ છે? સૌરાષ્ટ્ર અને બોલો આ પછાત. હમણાં અહીંથી ચાલુ કરો તો આમાં 15 તો આઈફોન નીકળે એમ છે ઓછામાં ઓછા મિનિમમ. પણ આપણે ક્યાં ગયે? પછાત. એ કોણ? સૌરાષ્ટ્ર. કેમ પછાત? એવો એરિયા કે જ્યાં 1 થી 4 ભિખારીએ ભીખ માંગતો નથી, હુંય જ જાય. એ વાટકો ઊંધો કરી દે કે ભીખ ગઈ તેલ લેવા, ડિસ્ટર્બ નહીં કરવાનું, હુવા દે. આ તો તમારી જ કરમની કઠણાઈ ત્યાં હળહળ થવા આવો છો, ધોમ તડકાના અહીંયા આવ્યા છો. કે મારા હકનું હૂતા છે અત્યારે, આખું ગુજરાત હૂતું છે તમારા સિવાય. હા, એટલે વિડીયો જોવાવાળાને ખબર પડશે કે આ બપોરે રેકોર્ડ થયો છે. એનીવેઝ, તો અહીંથી આ શરૂઆત થઈ અને આ ખેલ આખો, અને આ રીતે પંચાયતી રાજમાં ધીમે ધીમે ઘણું બધું મળતું ગયું. હવે આપણે પહેલેથી લખીએ. અમુક શબ્દો છે કે ભાઈ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં શું લખ્યું છે, મેગસ્થનીઝના ઇન્ડિકામાં શું લખ્યું છે, વૈદિક કાળમાં શું લખ્યું છે, રામાયણ મહાભારતમાં શું લખ્યું છે, પેલા ગામડાના ધણીને શું કહેવાતું, પછી શું કહેવાતું, અત્યારે શું કહેવાય છે, આ બધા આપણે હવે ટ્રાન્સફોર્મેશન લખીશું. તો તમે રેડી છો લખવા માટે? ગુડ. તો ટાઇટલ આપો મોટા મોટા અક્ષરોએ, પંચાયતી રાજ, અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપો સાથે સાથે. હા, બસ એ ટેણે વાળું. ચાલો લખો. પેલું લખો, પંચાયતી રાજ એટલે, પંચાયતી રાજ એટલે લખવામાં સ્પીડ રાખજો, બરાબર? કોશિશ કરજો લખવામાં. કદાચ કંઈક છૂટી જાય છે તો ડોન્ટ વરી, મિસ નહીં કરતા. કેમ? તો કે આ વિડીયો છે એટલે તમારે ટેન્શન છે નહીં, પણ આમાં છૂટી જાય તો જગ્યા રાખજો. નકર અમુક મેં એવા ચિંગુસિયા વિદ્યાર્થી જોયા છે કે એક જ પેજમાં 40 પેજ હમાડી દે અને બિલોરી કાતથી જોવું પડે આમ. હવે એને રામ જાણે આગળના પેજ ઉપર મકાઈ વાવ્યો, માંડવી વાવ્યો, શું હોય કઢાવે ને. અને એની આ ટેવ પ્રાથમિકથી પડી ગઈ. પ્રાથમિક શાળામાં કીધું કે એક ઉદાહરણ લખીને આવ, તો આવું ફૂલ સ્કેપ પેજ હોય એમ કીધું એક ઉદાહરણથી, એક ઉદાહરણ આટલામાં હમાડી દે. અહીંયા હોય આ રીતે, આમ આકા હોય, અને આમ કરીને અહીંયા 10 સેકન્ડ પણ આવી ગયું હોય. અહીંયા તો એને હું ખેતી કંઈ કરવું હોય રામ જાણે. તો એ ટેવ તમે ન રાખતા, એટલે ખુલીને લખજો, જગ્યા રાખજો. એક સિસ્ટમ મને ગમી, અમુક છોકરાઓ અપનાવ્યા છે, મને આ સિસ્ટમ ગમી, આવું કરાય. અમારા વખતે તો હું ભણતો ત્યારે તો આવું તો કંઈ સિસ્ટમ હતી નહીં, પણ એક સિસ્ટમ મને ગઈ. તમારું ફૂલ સ્કેપ પેજ હોય ને છોકરાઓ, માની લો કે આ તમારું બુકનું પેજ છે, રાઈટ? અહીંયા આપણે હાસ્યો કહીને શું કહેવાય, તો અમુક છે ને અહીંયા એડવાન્સમાં હાસ્યો પાડી દે આટલો, અને પછી આટલામાં જ લખે. આ બ્લેન્ક રાખે. આ શું કામ બ્લેન્ક રાખે? ઇન કેસ ફ્યુચરમાં કંઈ એડ કરવાનું થયું તો અહીંયા એડ થઈ જાય આ ટોપિકને લઈને. અથવા તો એક બીજી સ્ટાઇલ છે કે કાગળ પેજના ભાઈ બુકના સાઈડ લખી, એક સાઈડ આખી બ્લેન્ક રાખે, જેથી કાલ સવારે કંઈ નવું એડ થાય તો આ સાઈડ, આ મુદ્દો અહીંયા એક છે, મુદ્દો છે, તો એ મુદ્દાને એક્ઝેક્ટ સામેની લાઈનમાં અહીંયા એના વિશે એડ કરીને લખી ખબર પડે કે આને લગતું આ છે. વોટ એવર સૂટ્સ યુ, તમને જે સૂટ્સ થાય તમે કરી શકો છો. ચલો સર લખો. શું લખાયું ફર્સ્ટ? પંચાયતી રાજ એટલે 2 કે તેથી વધુ લોકોનો સમૂહ દ્વારા, 2 કે તેથી વધુ લોકોના સમૂહ દ્વારા એક વહીવટી એકમનું
સંચાલન. બે કે તેથી વધુ લોકોના સમૂહ દ્વારા એક વહીવટી એકમનું સંચાલન. નેક્સ્ટ, આ પંચાયતી રાજનો મૂળ અર્થ, આ પંચાયતી રાજનો મૂળ અર્થ સ્થાનિક સ્વરાજ્ય. આ પંચાયતી રાજનો મૂળ અર્થ સ્થાનિક સ્વરાજ્ય એટલે કે સ્થાનિક સ્તરે, સ્થાનિક સ્વરાજ્ય એટલે કે સ્થાનિક સ્તરે લોકો દ્વારા ચૂંટાયેલા લોકો વડે થતું શાસન. સ્થાનિક સ્તરે લોકો દ્વારા ચૂંટાયેલા લોકો વડે થતું શાસન. હવે સબટાઇટલ આપવાનું. શું આપવાનું તમારે? સબટાઇટલ, રાઈટ? સબટાઇટલ આપો વૈદિક કાળ અને પંચાયતી રાજ. વૈદિક કાળ અને પંચાયતી રાજ. આમાં ગમે એ ગોઠવાઈ જાઓ, ગમે કોઈક જગ્યા કરી દો. સ્ટૂલ હોય તો છોકરા સ્ટૂલ આપી દો, એડજસ્ટ થઈ જાઓ થોડા. હાઉસફુલ શો થઈ ગયો છે. પણ આજ જે આવ્યા છે કાલ પાછા આમ નામ આવજો. હે થઈ ગયું? બસ ચાલો, બસ હાલો, આપણે પથારી કરવામાં સવાર નથી કરવી. 100-125 છોકરા ગમે ત્યાં ગોઠવાઈ જાય ભાઈ. હાલો, હવે આપણે શું લખીએ છીએ? હવે આની હિસ્ટ્રી લખીએ છીએ કે ભૂતકાળમાં, ભૂતકાળ મીન્સ વોટ, કે ભાઈ વૈદિક એરામાં, અનુવૈદિક એરામાં, રામાયણ, મહાભારત, સિંધુ સભ્યતામાં આની શું ઓળખ હતી ને કેવી રીતના હતી. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ લખો, ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ, ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ 4 વેદોનો પ્રભાવ હતો. ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ 4 વેદોનો પ્રભાવ હતો. અચ્છા, તમને કોઈ પૂછે વૈદિક કાળ ને અનુવૈદિક કાળ, તો તમે શું કહેશો? વૈદિક કાળ એટલે કયો, અનુવૈદિક કાળ એટલે કયો? ચલો સાલ ભૂલ જાઓ, હું એમ નથી પૂછતો, મારો પ્રશ્ન પૂછવામાં ભૂલ હતી, પાછો પૂછું છું. વૈદિક કાળમાં કેટલા ગ્રંથ થાય અને અનુવૈદિક કાળમાં કેટલા ગ્રંથ થાય? વૈદિક કાળમાં 4, અનુવૈદિક કાળમાં? હાજી, હા બેન, હે? ઓકે સાંભળો, તમને સમજાવું આ પ્રશ્ન તમારી જેમ હું એમ જ માનતો. પહેલા વૈદિક કાળ એટલે ઋગ્વૈદિક કાળ. સૌથી જૂનો વેદ કયો? તો વેદોમાં ઋગ્વેદ સૌથી જૂનો. ઋગ્વેદ બન્યો એ સમયને કયો કાળ કહેવાય? વૈદિક. ઋગ્વેદ પછી 3 બન્યા, આને સર અનુવૈદિક કાળ કહેવાય. અનુવૈદિક કાળમાં બાકીના 3 વેદ આવે, વૈદિક કાળમાં એક જ આવે. કયો આવે? ઋગ્વેદ. બે માંથી મહાન કાળ કયો ગયો? વૈદિક કે અનુવૈદિક? વૈદિક. વૈદિકમાં વર્ણ વ્યવસ્થા હતી કે નથી? હતી, પણ સાચા અર્થમાં હતી. દાખલા તરીકે બ્રાહ્મણ કોણ? જે શાસ્ત્રોનો જાણકાર હોય એવો, જે દરેક દીક્ષાઓથી દીક્ષિત હોય એવો. હું નહીં, હા હું દીક્ષિત નહીં, પણ જે સાચા અર્થમાં દીક્ષિત છે, જે દરેકમાં દીક્ષા હોય એ બ્રાહ્મણ. જે શાસ્ત્રોનું જ્ઞાન જાણે છે અને એ શાસ્ત્રોનું જ્ઞાન સમાજમાં વેચી પણ જાણે છે, એ બ્રાહ્મણ. ક્ષત્રિય કોણ? જે દુખિયાની, અબળાની, સ્ત્રીઓની, ગાય પ્રાણીઓની રક્ષા કરતો હોય. જેનામાં કયા ગુણ હોય? ક્ષત્રિયની સાચી ઓળખ શું? ક્યાંય અન્યાય થતો હોય એ એને લાગતો ઓળખતો હોય કે ન હોય, એનાથી સહન થાય. આ સિમ્પલ વ્યાખ્યા, આ ક્ષત્રિયની પહેલી વ્યાખ્યા. બીજી, ક્ષત્રિય શું? ક્ષત્રિય એના લેવલથી નીચે કોઈ દિવસ માથું જ ન મારે. મતલબ તમે એને આ ઝઘડોથી જોઈ લે તો તમારે ઝઘડો જ ન કરે, બોલાવે નહીં, ત્યાંથી નીકળી જાય. તમને એમ થાય કે બી ગયો, બી નથી ગયો, તમને તુચ્છ ગણીને વયો ગયો, તમારામાં એનર્જી કરતો નથી, વેસ્ટ કરે નહીં, એને ક્ષત્રિય કહેવાય. રાઈટ? કોઈ દિવસ એની હાજરીમાં અન્યાય થાય નહીં, અને એની હાજરી હોય ને અન્યાય થતો હોય તો એ ક્ષત્રિય કહેવાય નહીં. પછી વૈશ્ય કોણ? તો જેનામાં વ્યાપારિક બુદ્ધિ હતી, જે એ વખતનું માર્કેટ ચલાવતા, ધંધો રોજગાર વ્યાપાર. અને શુદ્ર તો કે કોઈ એકાદી સ્કિલમાં પારંગત હોય ને એ બધી સેવા કરવાવાળા હોય. તો એક જ બાપના ઘરે 4 દીકરા હોય, 4 અલગ અલગ હોઈ શકે, શુદ્ર, વૈશ્ય, બ્રાહ્મણ અને ક્ષત્રિય. પણ અનુવૈદિક કાળમાં શું થયું? તો કે અનુવૈદિક કાળમાં બ્રાહ્મણનો દીકરો શું ઓળખાયો? ક્ષત્રિયનો દીકરો. અને એ ચાલુ છે. આજે 2022માં પણ ચાલુ છે. તમે કોણ? તો કે બ્રાહ્મણ. અને સાંજે ક્યાં હોય? તો કે ઇન્ડિયન લારીએ.
અને કદાચ પૂછે કે શ્લોક બોલો તો ગુરુ બ્રહ્મા, ગુરુ મહેશ્વર, વિષ્ણુ, ગુરુદેવ, ભુવનેશ્વર. ભુવનેશ્વર નહીં, ભુવનેશ્વર એવું ભાણવર પાસે. ક્ષત્રિય કહેવાય તો ક્ષત્રિય છું, મૂછું બૂછું નામ ટળો હાલો તો રાત્રે હું ના એમ ના હોય રાત્રે ક્ષત્રિય દીકરો. વાત સાચી, પણ મારા બાય ના પાડી. ક્ષત્રિય કહેવાય ન કહેવાય? તો અત્યારે આવું જોવા મળે પણ તોય કહેવાય ક્ષત્રિય. તો અનુવેદિક કાળમાં આ બધી પ્રથા આજકાલ નથી, આ તો વર્ષો જૂની છે, હજારો વર્ષોથી એમનો હાઈલો છે. તો આ ડિફરન્સ છે કે વૈદિક કાળ અને અનુવેદિક કાળ. તો વેદો જે 4 વેદો હતા ઈસવીસન 1500 પહેલા, એ વેદોમાં પણ તમને કેની નોંધ જોવા મળે છે? આ પંચાયતી. એટલે આ તો બહુ પહેલાથી હતું, બહુ જ પહેલાથી. લખો નેક્સ્ટ એના પછી. આ તમામ વેદોમાં પંચાયતી રાજની વિશેષ નોંધ જોવા મળે છે. આ તમામ વેદોમાં પંચાયતી રાજની, પેલું તમે સ્ટેટમેન્ટ ન લખતા ચૂકાઈ ગયું, ફરી કહું છું, વિશેષ વેદોનો પ્રભાવ હતો. લખાઈ ગયું નહીં? હા બસ. હવે પછી લખો આ તમામ વેદોમાં પંચાયતી રાજની વિશેષ નોંધ હતી. દાખલા તરીકે મનુસ્મૃતિમાં રાજ્ય વ્યવસ્થાની ચર્ચા આપવામાં આવેલ છે. મનુલિખિત મનુસ્મૃતિમાં રાજ્ય વ્યવસ્થાની ચર્ચા આપવામાં આવેલ છે. અ વેરી કોન્ટ્રોવર્શિયલ બુક, ખૂબ જ વિવાદિત પુસ્તક છે મનુસ્મૃતિ. એને લઈને ઘણા બધા મહાનુભાવે ઘણું બધું આનું બોલેલા છે, સ્ટેટમેન્ટ છે. એમાં ઊંડા ન ઉતરતા પાછા આવી જઈએ. નેક્સ્ટ એના પછી લખો, જ્યાં ગામડું એટલે એક વહીવટી એકમ, જ્યાં ગામડું એટલે એક વહીવટી એકમ અને ગ્રામીણી, જ્યાં ગામડું એટલે એક વહીવટી એકમ અને ગ્રામીણી એટલે વહીવટ સંભાળનાર કે ચલાવનાર. અને ગ્રામીણી એટલે વહીવટ સંભાળનાર કે ચલાવનાર. પછી વાત કરી રામાયણ અને મહાભારતની. તો રામાયણ મહાભારતમાં ઉલ્લેખ હતો બહુ જ હતો ભાઈ, બધી જગ્યાએ જોવા મળે. મહાભારતમાં તો વિશેષ રીતે જોવા મળે છે. અને એમાં તો ટર્મ્સ પણ છે કે મહાભારતમાં એક ગામડાને શું કહેવામાં આવતું, 10 ગામના પતિને શું કહેવાય, 20 ગામના પતિને શું કહેવાય, 100 ગામના ધણીને શું કહેવાય અને 1000 ગામનો ધણી. મહાભારતના એરામાં એવી રીતે હતું, 1 ગામનો ધણી, 10 ગામનો, 100 ગામનો, 1, 10, 20, 100 અને 1000. ત્યાં સુધી તમને હતું ને એની ઉપર પાછો કોણ હોય, મુખ્ય રાજા હોય, એના ઉપર ચક્રવર્તી રાજા હોય. આ રીતે સિસ્ટમ હતી. પણ ફાયદો એ હતો કે અગર તમે એક ગામના ધણી છો તો એ ગામના સાચા અર્થમાં ધણી હતા. મતલબ તમારી પાસે ઘણા બધા પાવર્સ હતા. જેવા પાવર્સ આપવા જેવું કોણે ભલામણ કરી હતી? ગાંધીજીએ કીધું તો આવું કરાય. અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક એક પુસ્તક લખેલું છે, માર્કેટમાં આજે અવેલેબલ છે, ગુજરાતીમાં છે, સ્વરાજ. શું છે પુસ્તકનું નામ? અગર સ્વરાજ પુસ્તક તમે અરવિંદ કેજરીવાલનું, મેં વાંચ્યું પહેલી વાર 2016 કે 17માં, આઈ થિંક 16-17માં મેં પહેલી વાર વાંચ્યું. તો પુસ્તક વાંચીને રૂવાડા ઊભા થઈ ગયા મારા તો, કે અરવિંદ કેજરીવાલની જે કલ્પના છે કે આવું સ્થાનિક સ્વરાજ્ય હોવું જોઈએ, સ્વરાજ આને કહેવાય. અગર એવું થઈ જાય તો રામ રાજ્ય કરતાં વિશેષ થઈ જાય. લ્યો, એવું લખ્યું છે. દાખલા તરીકે ગામમાં દરેક સત્તા કોને? સરપંચને પંચાયતને આપી દો. મતલબ સરપંચને પંચાયત નક્કી કરશે શું? તો કે આ ગામની પ્રાથમિક શાળા કેટલી અને કેવડી થશે, એ પ્રાથમિક શાળામાં નોકરી કેટલાને મળશે, એ નોકરી આપણે જે આપવાની છે એ નોકરી કોને આપવી એની ધારાધોરણ કોણ ન કરે? પંચાયત. તમે વિચાર કરો, સરપંચના ભત્રીજાની નોકરી પાકી. હું કરે દીકરા? તો કાકા કઈ નવરો છું તો કાલ માસ્તર બનાવતો. તંદીરીઓ કાકા મજા જ નથી આવતી, એકડે એક બગડે મજા ન થાય તો કાલ તને કર્મચારી બનાવતો આરોગ્યનો, લઈ લે ઇન્જેક્શન, મંડ દેવા ચારે ધૂમ ધૂમ. તો પેલા પસા કાકા ચાલુ કરું, પેલા પસા કાકાને એમાં ન જામ્યું તો હાલ તને પોલીસ બનાવતો, ગામનો પોલીસ. આવી સિસ્ટમ એણે કીધું ભાઈ એને આપી દો ગામમાં. આ અરવિંદ કેજરીવાલ બી માનતા, એણે બી પુસ્તક લખ્યું છે એઝ વેલ, સાથે સાથે ગાંધીજીએ માનતા. તો મહાભારત અને રામાયણમાં શું ચર્ચા હતી એ લખીએ. તો લખો નેક્સ્ટ સ્ટેટમેન્ટમાં, રામાયણમાં અને મહાભારતમાં 2 શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. રામાયણ અને મહાભારતમાં 2 શબ્દોનો ઉલ્લેખ જોવા મળે છે.
કયા બે શબ્દો લખો? પૂર અને જનપદ. પૂર અને જનપદ. તો ખબર આજે ઘણા ગામની પાસે પૂર લખેલું હોય ને, કલ્યાણપુર, લાલપુર, ઠેબાપુર. નહીં, એમાં પૂર નથી. નહીં, ઠેબા આપણે ઠેબા જ. કુતિયાણાપુર એ નથી પૂર. જનપદ શું છે? તો જનપદ મહાન છે. જનપદ કેવું છે? તો કે એ મોટો જિલ્લા ટાઈપ થઈ જાય, એને શું કહેવાય? જનપદ. લાખાબાવળ જનપદ, ગોકુલનગર જનપદ, એવું અલગ અલગ જનપદ કહી શકાય. તો આ બે શબ્દ તમને ક્યાં જોવા મળે? રામાયણ અને મહાભારતમાં. નોટ ઇટ ડાઉન અગેન, લખો એમાં. આ બે શબ્દો આજરે ગામ અને શહેર ના સમાનાર્થી ગણી શકાય. આ બે શબ્દો આજે ગામ અને શહેરના સમાનાર્થી ગણી શકાય. એક સૌથી મોટો પ્લસ પોઈન્ટ જે હતો ને આ સમયમાં એ હતો કે રાજા મહારાજા જે કોઈ બી હતા, દરેક રાજા મહારાજા એવી વ્યવસ્થા રાખતા કે મારા જે દરબાર હોય, મારી રાજાનો જે કોર્ટ હોય ને દરબાર, એ દરબારમાં અલગ અલગ ગામડાઓમાંથી અલગ અલગ જાતિ ધર્મના નેતા હોય. તો એ નેતાને મતલબ આ ગામ છે, એ ગામનો કોઈ પણ જાતિનો સમુદાયનો નેતા છે ને એક સ્થાન ક્યાં આપ્યું હોય? રાજાના દરબારમાં. આનાથી શું થાય? રાજા કંઈક નવી નીતિ અપનાવવા દાખલ કરવા માગે છે, તો અહીંયા બેઠેલા દરેક જાતિ ધર્મ અને ગામડાના પ્રતિનિધિ બેઠા બેઠા કહેશે કે બરાબર અમારા ગામમાં હાલશે, અમારા ગામમાં હાલશે. ક્યાં એવું થયું? નહીં હાલે. ઇમિડિયેટલી કે રાજા અમારા ગામમાં હાલશે નહીં. તો કેમ નહીં હાલે? તો તમારો કાયદો જેવો છે, વાંઢા વિલાસ નહીં મેળાવે. અમારે 24 કલાક બધાને પૈણ ઉપડેલી હોય, પૈણવું જ હોય. અને તમે એમ કહો છો કોઈ પૈણવાની હાલશે નહીં. આપણે મરીએ ને, મામા આપણા એ એમ કહી દે કે આજ રાત 12 બજે છે, કિસી કો પૈણના નહીં હે. તો સાહેબ હું ખાતરી સાથે કહું અડધા તૈયારી મૂકી દઈએ એ સારું તો કરી છે યાર. इधर ऐसे नौकरी करना है, सारी नौकरी મળના है तो हमारा ગોઠવના है, તો મેળ પડના है તો આગળ પછી આગળ હાલના है. તો આમાં તો લોચો થઈ જાય. તો મોટા ભાગના લોકો ના થઈ જાય. એટલે તો એ બધા સમુદાયના વડાઓ શું કે એમ કે ભાઈ આ દાખલ કરો ન કરો, કરો ન કરો, વગેરે વગેરે, વોટ એવર, રાઈટ. એક ઈ ફાયદો. તો નેક્સ્ટ લખો. મહાભારતમાં વિશેષ રૂપે અમુક શબ્દોની ઓળખ થાય છે. મહાભારતમાં વિશેષ રૂપે અમુક શબ્દોની ઓળખ થાય છે. એટલે જો ભગવાન કૃષ્ણના સમયમાં તમને કહું છું આનો ઉલ્લેખ હતો. હવે હું બે રીતે કહીશ. હું એક શબ્દ લખીશ, એ શબ્દ તમારે આમ લખવાનો. હું એમ બોલું ને કોઈ શબ્દ કે ભાઈ દશપ, મેં આમ બોલ્યું. શું બોલ્યું? દશપ. તો તમારે લખવાનું એટલે આ એક હોદ્દો છે. દશપ એક હોદ્દો છે જે કોને મળે? 10 ગામનો ધણી હોય એને. સમજી ગયા? તો હવે હું જે એક નામ બોલું પછી કૌંસમાં તમારે શું લખવાનું? 1 ગામ, 10 ગામ, 20, 100. સમજી ગયા? તો લખો, પહેલો શબ્દ લખો ગ્રામિક, કૌંસમાં લખો 1 ગામ. ગ્રામિક, કૌંસમાં શું આવશે? 1 ગામ. દશપ, જગ્યા પાણીવાળી. તમે જો આવી જાઓ. એક તો આપણા છોકરાને ના ન પડે, એમ પોલીસ વાળાને હાવ ના ન પડાય. ના મેં કદાચ તમે તો ઠીક છે, મને ખરેખર તમારા કોઈ શંકા છે કે તમે પોલીસ વાળા છો કે નહીં, એટલા વિનયથી રહ્યો છો. પણ આપણે બનેલી ઘટના છે. આ વિડીયો કદાચ જોશે તેને યાદ આવશે. 2 કોન્સ્ટેબલ, લેડી કોન્સ્ટેબલ ભણવા આવતા સવારમાં. 1 મિનિટ આ બેસે તમને વાત કરી, તમે ધ્યાન આપો, એ રીતે ગોઠવી લેશે. 2 લેડી કોન્સ્ટેબલ ભણવા આવતા. હવે અમારે થયું એવું કે અમારે એક આ મેનેજમેન્ટમાં હતા ને, મેનેજમેન્ટે સવારે આપણે નિયમ હોય મોડા આવવાને તેને સવારના ક્લાસમાં 2 આવતા. 2 એસઓજીમાં કામ કરતા, હજી જામનગરમાં જ છે. તો મોડા આવે એટલે એને રોકે કે ભાઈ ટાઈમસર આવતા જઈને. ઓલો રોકે ને ખબર નહીં કે પોલીસમાં છે, એ રોકે. તો હવે ઓલા સવારમાં બિચારા આખી રાતની નાઇટ ડ્યુટી કરીને આવ્યો હોય, કોઈ ક્રિમિનલને પકડીને આવ્યો હોય, તો એમાં 1 દી રોકે, 2 દી રોકે, 3 દી રોકે. અને એક દિવસ એને કીધું કે દીક્ષિતભાઈ ક્યારે આવશો? તો કે બપોર પછી. સારું, આવ્યા 1 દી. એ કે આ ભાઈને ખાલી એટલું કહ્યું ને, હવારમાં ન રોકે સાહેબ. હું તો ઓળખતો હતો. મેં કીધું કેમ, શું થયું બેન? ખોટું હોય કે આપણે કાંડ થઈ જાય સવારમાં, અમારો મગજ ફરેલો હોય. એ કે હું સવારમાં જે હમણાં જ 1 દિવસ કે 3 વાગે કે 4 ઘરના છાપરા ટપીને એક કેદીને પકડ્યો મેં, અને એને પકડીને કે 5 વાગે બધી પ્રોસેસ પૂરી કરીને 6 વાગે હું ઘરે જઈને ત્યાંથી નાહી ધોઈને આવીને એમ કે મોડા કેમ થયા?
અચ્છા મગજ જાય કે ન જાય કે મેં તો તમે ચિંતા કરો માં ને કે મેં તો અમાર ધક્કા થાય છે ઓલાને મેં બોલાવીને સીસીટીવીમાં ફાઇલ ખોલીને ફોટા દેખાડ્યા મેં ધ્યાનથી ગોખી લ્યા તો કેમ કે હું ઓળખું છું મેં તું નથી ઓળખતો કેમ કે તારી યારે અમારું ભવિષ્ય રોડાઈ જાય ઓળખી લે અને આ જ્યારે આવે ત્યારે ઉછવાનું ઊભા રાખીને પાણી પીવું છે ચા પાણી પીવા છે એવી સેવા કરવાની એનું કઈ જોક સપાટ ના 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 મજાક તો આ થાય ને ભાઈ અમારે હે તમે હતા ને ત્યારે આ રિયલ બનાવ છે સવાર મોર્નિંગની બેચ હતી આઈ થિંક પણ એ બે તો બિચારા એટલા પછી તમે હું એને કહેતો તમે એક દિવસ ઊભા થઈને કંઈક બોલો કે અમે બેઠા જ હારા છીએ મજા કરતા એસઓજીમાં હતી ને અહીંયા જ છે અહીંયા બે લેડી છે અને બહુ છેક સુધી રહ્યા ત્યાં સુધી પછી આ વાત લઈને બહુ હસતા મેં હિરેનભાઈ રોકે આવે તો હવે હું રોકે લખો ચલો સર નેક્સ્ટ લાઈન લખો ગ્રામિકમાં કેટલા ગામ લખ્યા પછી લખો દશક કેટલા ગામ આવશે 10 ગામ પછી લખો વિનશ્ય અધિપતિ શું આવશે વિનશ્ય અધિપતિ વાતો નહીં કરતા મિત્રો વિનશ્ય અધિપતિ હા 20 ગામ બિલકુલ પછી લખો શતગામ અધ્યક્ષ 100 ગામ વેરી ગુડ શતગામ અધ્યક્ષ અને છેલ્લે લખો શતગ્રામ પતિ 1000 શતગ્રામ પતિ આ કેડર તમને ક્યાં જોવા મળતી મહાભારતમાં રાઈટ 1000નો જે વહીવટ કરતા હોય હવે આ લોકોની જવાબદારી શું પાવર શું તો બે જવાબદારી કયો જવાબદારી પાવર કયો પાવર પહેલી આ જે એક ગામનો હોય 10નો હોય 20નો હોય એને ટેક્સ ઉઘરાવાની જવાબદારી એની એ ટેક્સ ઉઘરાવીને ક્યાં આપવાનો એના રાજાને આ પહેલું કામ બીજું સર પોતે જ ધણી છે પોતાના ગામના ડિફેન્સનો સંરક્ષણનો તો એ નક્કી કરશે કે મારે મારા ગામના સંરક્ષણમાં કેમ કરવું શું કરવું વગેરે અને એના માધ્યમથી રાજા કનેક્ટેડ હશે જે બી રાજા હોય એ રાજા છે એને પૂછશે કે એને તો કે વિનશ્યપતિને કે શતગ્રામપતિને કે એને પૂછશે કે ભાઈ શું છે તમારી વ્યવસ્થા તારે કેટલી જરૂર છે શું છે બોલ ટેક્સ પણ એને કહેશે કે મને આ વર્ષ એટલો ટેક્સ કરી દે તો સારું અને એ ટેક્સ ઉઘરાવી દેશે ટૂંકમાં એની પાસે પાવર હતો અને સારો એવો પાવર હતો ને એ ડાયરેક્ટ રાજાની મદદ લઈ શકતા આ ક્યાં જોવા મળે તમને મહાભારતમાં એક સ્ટેટમેન્ટ એડ કરવામાં નીચે ઉપરોક્ત લોકો કરવેરો ઉઘરાવવામાં અને સંરક્ષણના જવાબદાર વ્યક્તિઓ હતા ઉપરોક્ત લોકો કરવેરો ઉઘરાવવામાં અને સંરક્ષણના જવાબદાર વ્યક્તિઓ હતા તો આપણે વૈદિક કાળમાં આટલી વસ્તુ જોયું હવે એની અંદર આપણે ગુપ્ત યુગની વાત કરેલી એક લાઈન મૂકીને લખો ગુપ્ત કાળમાં હવે લખો ગુપ્ત યુગમાં હાજી એક પ્રકારનું મનસબદાર એ પાછળનો શબ્દ છે આગળ જતા ડેવલપ થયેલો શબ્દ છે મનસબદારી સુબેદારી હા હવે ઇટ્સ અ કાઇન્ડ ઓફ એ તો એ જ થયું આજે હું એટલે એમ જ કહી શકે આ બધું એક પ્રકારનું પંચાયતી રાજ પછી એમાં મનસબદારી કયો સુબેદારી કયો સામંતવાદ કયો જે કયો એ પછી આગળથી ડેવલપ થયેલા શબ્દો છે પણ ઇનિશિયલ લેવલે આવું બધું હતું નેક્સ્ટ લખો ગુપ્ત યુગમાં શું થયું તો એમાં લખો વિશ્યપતિ કૌંસમાં જિલ્લાનો વડો વિશ્યપતિ એટલે જિલ્લાનો વડો વિશ્યપતિ એટલે જિલ્લાનો વડો અને ગ્રામપતિ એટલે ગામનો વડો વિશ્યપતિ એટલે કોણ જિલ્લાનો વડો ગ્રામપતિ એટલે કોણ ગામનો વડો અને હજી એક સ્ટેટમેન્ટ એમાં લખો આ કાળમાં પંચાયતી રાજને પ્રથમ વખત પંચમંડળ તેવું નામ મળ્યું જ્યાં એક નવું આવ્યું પંચમંડળ આ કાળમાં પંચાયતી રાજને પ્રથમ વખત પંચમંડળ ડબલ ઇન્વર્ટેડ કોમામાં કરજો પૂછી શકે પંચમંડળ નામ કયા એરામાં મળ્યું પંચાયતી રાજને ગુપ્ત કાળમાં હાજી ગુપ્ત વંશમાં આનો ઉલ્લેખ છે ને જિલ્લાને 20 તરીકે ઓળખવામાં હા જીસીઆરટીમાં આપેલું છે જિલ્લાને શું કહે છે 20 પછી હા ભોજક પછી તાલુકાને સંગ્રહક એના અધિકારી અને ગુપ્ત કાળમાં સૌથી વધારે આને લઈને શબ્દાવલી આપી છે એ તમે જીસીઆરટીમાં જ કોઠા સહિત આપી છે અગર જીસીઆરટી વાંચશો તો એમાં ખ્યાલ આવશે હવે એક સ્ટેટમેન્ટ ગુપ્ત કાળમાં બહુ સરસ મજાનું મેન્શન કરીને એ છે કે ગુપ્ત કાળ સુધી સાહેબ સ્ત્રીઓનો ક્યાંય ઉલ્લેખ હતો
ક્યાં? શાસનમાં, પંચાયતી રાજમાં, શાસનમાં. અને મેં કીધું હતું ને કે આ સૌથી મોટી ચેલેન્જ છે પંચાયતી રાજની ભારતમાં, કે પંચાયતી રાજ ખરું તમે 50% આપીએ દીધું, 33% નહીં, કેટલા ટકા અમુક રાજ્યો આપ્યું ગુજરાતની જેમ 50%, પણ સર એક્ઝેક્ટલી 50% કઈ રીતે? તો કે ઉમેદવારી નોંધવામાં. એટલું જ નહીં સર, ત્યાં સુધી કહી દીધું કે ટોટલ ચૂંટાયેલા હોદ્દા જેટલા હોય એ હોદ્દાના બી 33% કોને આપવાના? મહિલાઓને. એટલે ઉમેદવારીમાં 33% નહીં, હોદ્દાની ફાળવણી થાય જ્યારે ચૂંટણી પછી વિજેતા બન્યા પછી એ હોદ્દામાં પણ 33% ફરજિયાત કોને આપવાના? મહિલાઓને. બટ ખરેખર એક્ઝેક્ટલી એવું થાય છે આ દેશમાં? નથી થતું. કાગળ ઉપર સ્વાભાવિક છે કોણ હોય? સરપંચ એ મહિલા જ હોય, પણ કોણ સાઇન કરતો હોય? એનો હસબન્ડ. હે સરપંચ સખી બેન હોય પણ સાઇન નાથો જ કરતો હોય, સખી નાથા. સખી બેનું કરતા બિચારા રોટલા ઘડતા હોય, એનું બીજા ખબર ન હોય કે ગામમાં શું હાલે છે. એને કીધું હોય કે હાલો મામલતદાર સાહેબ, અરે મન ના તમારે ભાઈ એના છે. કદાચ કલેક્ટર આવે તો કલેક્ટર વખતે નાથો ના હાલે, તો કલેક્ટર ત્યારે ઘરવાળી લેવી પડે કે હા લેવા છે, મારે જ શાક કરવું. અરે શાક જેવું તેલ લેવા, તું હાલ ત્યાં થાય. તો હું કરું? હવે વિચાર કરો, પહેલી વાર સીધી કલેક્ટર સામે ઊભી રહી હોય અને કલેક્ટરને પૂછ્યું કે શું કે છે બેન સરપંચ શ્રી 14મા નાણાં પંચ એમાં ટીનિયન બાપુને ખબર હોય, મને ન ખબર હોય. ટીનિયન બાપુ કરી જ નાખતો હોય બેઠો બેઠો બધું. તો મોદી સરકાર એટલે કે આપણા મામાશ્રીએ ગુજરાતમાં ભાર મૂક્યો તાના ઉપર કે ભાઈ સરપંચ અગર કોઈ મહિલા બને છે, મહિલા અનામત હોય, સરપંચ આપણે મહિલા અનામત કરી નાખ્યું કે ભાઈ એ જ આ ઊભી રહે, તો સાચા અર્થમાં એને સરપંચ બનાવો. અને એ કોણ કરશે? જ્યારે ખુદ બહેનો જાગશે ત્યારે. પણ બહેનો ક્યારે જાગે? જ્યારે સમજણ આવે ત્યારે. સમજણ ક્યારે આવે? જ્યારે શિક્ષણ આવે ત્યારે. મગજ હોય તો ને એ હા હુલ્લડ ફાટી નીકળશો અત્યારે. 50%માં બહેનો બેઠી છે, ધ્યાન રાખજો. તમને ફાયદો એટલો જ છે કે તમે દરવાજા સાઈડ બેઠા છો એટલે ભાગી શકશો, અને હું આમાં સહમત નથી એટલે આપણે આ બાજુ છે. બોલો. પેલું કે ને એવું સ્ટેટમેન્ટ છે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાની. કમસે કમ એટલું તો છે. પુરુષો વિશે તો એવું કઈ નથી બોલાવાનું. એમ થઈ શકે પુરુષે તો એવું નથી બોલાવાનું કે એની ક્યાંય કે છે જ નહીં. ચાલો આવી જાઓ પાછા. તો ગુપ્ત યુગમાં એક સ્ટેટમેન્ટ લખો. ગુપ્ત યુગમાં ને મિક્સ કરો, એક વસ્તુ લખો. જો કે આ યુગમાં પણ હજુ સુધી સ્ત્રીઓનો સક્રિય રૂપે, જો કે આ યુગમાં પણ હજુ સુધી સ્ત્રીઓનો સક્રિય રૂપે ઉલ્લેખ જોવા મળતો નથી. જો કે આ યુગમાં હજુ પણ સ્ત્રીઓનો સક્રિય રીતે ઉલ્લેખ જોવા મળતો નથી. એના પછી ટાઇટલ આપો મધ્યકાલીન યુગ. આપણે ભણીએ છીએ બધું વૈદિક કાળ, પછી રામાયણ મહાભારત, પછી ગુપ્ત, અને હવે મધ્યકાલીન, મતલબ સલ્તનત યુગ પણ કહી શકાય. અને અહીંથી છે ને હવે શરૂઆત થઈ શું? ડિમોશનની. જે સ્થાનિક સ્વરાજ્ય જે સાચા અર્થમાં હતું એ હવે શું થશે? કેમ કે મુસ્લિમ આક્રમણો થયા દેશ ઉપર અને સત્તાને શું કરી? સેન્ટ્રલાઇઝ કરવાનું ચાલુ કર્યું. અત્યાર સુધી સત્તા કેવી હતી? ડિસેન્ટ્રલાઇઝેશન. પંચાયતી રાજનો સીધો મતલબ શું થાય? સત્તાનું વિકેન્દ્રીકરણ. રાઈટ, ઓનેસ્ટલી વાત થાય. ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર. નહીં કે સત્તાનું કેન્દ્રીયકરણ કરવાનું, શું કરવાનું? વિકેન્દ્રીકરણ. પણ મુસ્લિમ આક્રમણ થયા, દિલ્હી સલ્તનત કે સલ્તનત યુગની શરૂઆત થઈ મધ્યકાલીન યુગમાં, ત્યારથી સર તમને જોવા મળશે સત્તાનું કેન્દ્રીયકરણ, જેમાં આગળ મુઘલ એક સ્ટેપ વધ્યા, જેમાં બ્રિટિશરોએ સાવ ખતમ કરી દીધું. એટલે એમ માની શકાય કે 1000 ઈસવીસન 1100 સુધી તમને આ દેશમાં સ્થાનિક સ્વરાજ્યનું સારી એવી હેલ્ધી સ્થાનિક સ્વરાજ્ય જોવા મળ્યું હતું. પણ 1011 સુધી શરૂ થઈને લગભગ 1700 સુધી પહોંચતા સ્થાનિક સ્વરાજ્ય સાવ ઓલમોસ્ટ ખતમ થઈ ગયું, નીલ થઈ ગયું. અને એના પછી રિવાઇવલ યુગની શરૂઆત થઈ 1800થી, જે એકદમ ઊભું થતા જે આજે છે એ થતાં બીજા 200 વર્ષ નીકળી ગયા અને આજે આપણી પાસે એટલીસ્ટ બંધારણમાં સ્થાન પામેલું છે. તો હવે અહીંથી શરૂઆત થશે આનું ડાઉનગ્રેડ. પંચાયતી રાજ બગડશે મધ્યકાલીનમાં. અને કેમ? તો અહીંથી થોડાક શબ્દો છે, તો લખો પહેલી લાઈન. પંચાયતી રાજને અહીં સ્વાયત્તતા ઓછી થતી જોવા મળે છે. પંચાયતી રાજને અહીં સ્વાયત્તતા ઓછી થતી જોવા મળે છે. નેક્સ્ટ, મધ્યકાલીન યુગમાં
વિસ્તારોની ઓળખ. મધ્યકાલીન યુગમાં વિસ્તારોની ઓળખ શબ્દથી થવાની શરૂ થઈ. મધ્યકાલીન યુગમાં વિસ્તારોની ઓળખ વિલાયત શબ્દથી શરૂ થઈ. આ શબ્દ યાદ રાખજો. મતલબ કેવી રીતે ઓળખવા માંડ્યા? વિલાયત. અને એ વિલાયતના અમુક શું થયા પછી સુબા થયા, અને એના ઉપર પછી શું દિલ્હીમાં બેઠો હોય મેન કિંગ હોય, જેને તમે પછી અલગ અલગ લોકો અલગ અલગ નામ આપતા ગયા મુસ્લિમ સલ્તનતથી. નેક્સ્ટ લાઈન લખો. અહીં પંચાયતી રાજમાં સમગ્ર વહીવટ મુખ્યત્વે 3 ભાગમાં જોવા મળે. અહીં પંચાયતી રાજમાં સમગ્ર વહીવટ મુખ્યત્વે 3 ભાગમાં જોવા મળે. હવે હું પેલા હોદ્દાનું નામ લઈશ અને કૌંસમાં એનું કામ લખાવીશ. ઠીક છે? 3 ના. તો એક કરીને લખો મુકાદમ. આ શબ્દ સાંભળેલો હશે તમે. મુકાદમ. કૌંસમાં લખો વહીવટી વડો. મુકાદમ. આ પેલો મધ્યકાલીન યુગમાં. બીજો લખો પટવારી. એટલે કોણ? તલાટી. કૌંસમાં લખો, રાજસ્થાનમાં પટવારી જ બોલે. કૌંસમાં લખો કર ઉઘરાવવાનું કામ. શું કામ કરે ભાઈ? કર ઉઘરાવવાનો, ખિસ્સા ખાલી કરે. અને ત્રીજો ચૌધરી. કે ચૌધરી બને ફિરે ભાઈ. ચૌધરી. કૌંસમાં લખો પંચની મદદથી સમસ્યાનું સમાધાન કરે. પંચની મદદથી સમસ્યાનું સમાધાન કરે. તો મધ્યકાલીન યુગમાં જો બાકી ઉપરના જેટલા નામ લખે બધે ગયા. હવે નવા કોણ આવ્યા? મુકાદમ, પટવારી અને ચૌધરી. આ ચૌધરી વાળો અને પટવારી વાળો હજી આમ નામ રહી ગયું. આજે તમને પટવારી એટલે કોણ? હવે એને સરકાર શું બનાવી દીધો? ગ્રામ્ય કક્ષાએ સરકારનો પ્રતિનિધિ. એટલે કોણ? તલાટી કમ મંત્રી. ચૌધરી એટલે આજની ભાષામાં કહે તો સરપંચ, જે ચૂંટાયેલો હોય. આ બે તો હજી આજની તારીખે જોવા મળે. પણ અહીંયા મેં કીધું એમ મધ્યકાલીનમાં પહેલી વાર તમને શું મળશે? ડાઉનગ્રેડ જોવા મળશે. જે કમ્પ્લીટલી વિઝિબલ ડાઉનગ્રેડ એટલે કે દેખાય એવી સ્વાયત્તતા ઓછી ક્યારે થઈ? મુઘલ સલ્તનતમાં. ક્યારે? મુઘલ. નેક્સ્ટ ટાઇટલ મુઘલ યુગ. મુઘલ કાળ. મુઘલ યુગ કે મુઘલ સલ્તનત કે મુઘલ કાળ. લો ભાઈ, આજે કોકને કામ આવશે પાછળ. લખો મુઘલ યુગમાં જાતિવાદ અને સામંતવાદના લીધે. મુઘલ યુગમાં જાતિવાદ અને સામંતવાદના લીધે પંચાયતી રાજની સ્વાયત્તતા લગભગ નાશ પામી. મુઘલ યુગમાં જાતિવાદ અને સામંતવાદના લીધે પંચાયતી રાજની સ્વાયત્તતા લગભગ નાશ પામી. સામંતશાહી. અગેન ધીસ ટર્મ વિલ બી ધેર ઇન જીસીઆરટી. જીસીઆરટીમાં તમને જોવા મળશે, ખાસ કરીને ધોરણ 11ના ઇતિહાસમાં અગર તમે ધ્યાનથી જોયું હશે તો સામંતવાદી છે, સામંતશાહી જેને કહેવાય. તો આગળ અકબર ને મુઘલ સલ્તનતમાં કેવું કરતા કે માની લો કે અહીંયાથી આવ્યા ગુજરાતમાં, અને ગુજરાતનો એ વખતનો માની લો કે 5-6 જિલ્લાનો કોઈ રાજા હોય, આજની ભાષામાં જિલ્લા કહું છું, એટલા હોય તો રાજાને જીતી લે. પછી એ શું કરે કે અહીંયા કોઈકને એકને બેસાડી દે. પછી સામંત અને સુબા. સુબા એટલે એનો હેડ હોય, સામંત હોય તો એની ઇટ્સ અ કાઇન્ડ ઓફ કોન્ટ્રાક્ટ કહેવાય કે તારે મારા વતી આટલું કામ કરવાનું. એના બદલામાં એને થોડાક પાવર મળે. ફોર એક્ઝામ્પલ કે તું અહીંથી મને આટલો કર ઉઘરાવીને દે, મને આમાં દર વર્ષે આ ગુજરાતમાંથી 50 લાખ જોઈએ. તું 60 ઉઘરાવતો હોય તારે દેવાના, 40 ઉઘરાવતો હોય તારે દેવાના, મને 50 લાખ જોઈએ. તો એની સાથે સાથે થોડુંક લશ્કર મળે, થોડોક પાવર મળે, થોડાક ડિસિઝન પાવર મળે, અને આ બધા પાવરથી એનું ચાલે. એટલે પહેલાંને ત્યાંથી અહીંયા આવવું ન પડે, બરાબર. અને તો જ આવે જો યુદ્ધ કરવાનું હોય તો એનું આખું લશ્કર લઈને આવે. જેવું ગુજરાતમાં ગાયકવાડ ડાયનેસ્ટી કરતી. ક્યારે? 1818ની આજુબાજુ. આની પહેલાં વિપ્લવ થયો ને, વિપ્લવમાં મોટા ભાગનું તમને ખબર છે ગુજરાતના વિપ્લવમાં, સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતમાંથી એવા કોણ કોણ છે જે એક્ટિવ હતા? ગણી શકાય એટલા. અને સૌથી વધારે પહેલું નામ ઉડીને આંખે સીધું કોનું આવે? જોધા માણેક, મુળુ માણેક, આપણા દ્વારકા ઓખાના વાઘેર મંડળના નેતા, બરાબર. બે
જે કાકો ભત્રીજો હતા આઈ થિંક, અને એ બંને નામ આવે. પણ તમને ખબર છે બંનેની લડાઈનું મુખ્ય કારણ અંગ્રેજો નહોતા. કોણ હતું? ગાયકવાડ. કેમ કે વાઘેર મંડળોનું એ ઓખા મંડળનો 1817થી લઈને 1857ના ઓલમોસ્ટ 40-50 વર્ષમાં એની એક લડાઈ ચાલતી હતી બંનેની. અને એ લડાઈનું કારણ હતું ગાયકવાડની જોહુકમી. ગાયકવાડ શું કરતો કે ગાયકવાડને નિયમો તો અંગ્રેજોએ કે તારે અમને આટલું દઈ દેવાનું. ગાયકવાડ જતો બીજા રાજાઓ પાસે નીચે કે ભાઈ મને દઈ દો એટલે તમે સેફ, હું સેફ, ને અંગ્રેજો આવે ને આપણે અંગ્રેજો એટલું દઈ દેવાનું. પણ ગાયકવાડ શું કરે કે પોતાનું લશ્કર લઈને આવે દ્વારકા, કે લશ્કર લઈને જાય કોઈ બીજા રાજા પાસે અને એમ કહે કે લાવો ભાઈ 1 લાખ રૂપિયા આપણે વાત થઈ હતી ખંડણી, આટલો ઓલો 1 લાખ આપે. પછી એમ કહે 1 લાખ આપો લશ્કરનો ખર્ચો. તો આ એમ કે અમે ક્યાં કીધું લશ્કર લઈને આવો, તમારે 1-2 માણસને જવાય ને થેલી લઈને 1 લાખ રૂપિયા વહી જવાય. તમે કીધું હોત તો હું ફોન પે ગૂગલ પે કરી દેત, પણ તમારે આખું લશ્કર લઈને ક્યાં આવવાની જરૂર? તો ગાયકવાડ શું જવાબ આપતા ખબર? કે નહીં તમે ના પાડો તમારે હું લશ્કર લેવા જવાનું એમ, એટલે ભેરું જ લે, વાત જ ખતમ. તો આવો ત્રાસ હતો કોનો? ગાયકવાડ ડાયનેસ્ટીનો. અને ગાયકવાડ ડાયનેસ્ટી એટલે એ વખતનું સૌથી મોટી શાક માછલી ગુજરાતમાં, બધા રજવાડામાં, રાઈટ? ગુજરાતમાં 350 રજવાડા તેમાંથી ગાયકવાડ સૌથી મોટું કહેવાતું અને પાવરફુલ ઘણું હતું. પણ આ ગાયકવાડનો ત્રાસ સૌરાષ્ટ્રમાં એટલો વધી ગયો કે મોરબીની બાજુમાં એક ગામ છે પૂંછ, અને દરેક સૌરાષ્ટ્રના રાજા રજવાડાઓ ભેરા થયા અને કીધું કે ભાઈ આનું કંઈક સોલ્યુશન કરવું પડશે. પછી આ બધા ભેરી થઈને ફરિયાદ કરી એ વખતના અંગ્રેજ અધિકારી જનરલ વોકરને એવું કીધું કે ભાઈ આ બહુ ઇસ્યુ છે, તમે આમાં કંઈક કરો, આ તો ઉલટાનું ડબલ શોષણ થાય છે, આના કરતાં તમે 2 લાખ આવીને સીધા લઈ જાઓ, અમે 1 લાખ એનો ખર્ચો દેવાનો, 1 લાખ તમારા, આ તો અમને પોસાતું નથી. જનરલ વોકરે આમાં ઇન્ટરેસ્ટ લીધો ને રસ લીધો ને ખબર પડી કે ઓ બાપરે આમાં તો ઘણા પ્રોબ્લેમ છે ને વાત સાચી છે, ગાયકવાડ બહુ ઓલું કરે છે. તો જનરલ વોકરે સૌરાષ્ટ્રના મોરબીના પૂંછ ખાતે સૌરાષ્ટ્રના રાજવીઓને બોલાવ્યા અને ત્યાં બેસીને ગાયકવાડને બોલાવીને ત્યાં એક કરાર કર્યો, જે કરારને વોકર કરાર કહેવાય. શું કહેવાય? અને એ કરારમાં એને ગાયકવાડની ઘણી બધી પાંખો કાપી લીધી. પણ આ કરારથી એક બીજો સૌથી મોટો લોચો એ થયો કે ગુજરાતમાં પ્રત્યક્ષ રૂપે કોણ આવી ગયું? અંગ્રેજો. અત્યાર સુધી કેવા હતા? પરોક્ષ. પણ હવે ઓફિશિયલી એમ કહેવાય 1818ના આ કરારે ગુજરાતમાં એન્ટ્રી કરી દીધી. કોની? તાજના શાસનની. એટલે એવું કહેવાય છે કે 1618માં, ક્યારે? 1618માં પહેલી વખત આ જ ગુજરાત છે જ્યાં અમદાવાદ ખાતે સર ટોમસ રોને જહાંગીર દ્વારા સમગ્ર ભારતમાં વ્યાપાર કરવાનો પરવાનો મળ્યો. 1618માં જ્યાં કટોરો લઈને ઊભો તો 1615થી 3 વર્ષ ભીખ માગી ત્યારે 18માં મળ્યો. અને એ જ ગુજરાતના, એ જ અમદાવાદના ભદ્રના કિલ્લા ઉપર 1818માં યુનિયન જેક લહેરાતો હતો. 200 વર્ષમાં જ્યાં એને ભીખ માગીને કેનો પરવાનો લીધો હતો? વ્યાપાર કરવાનો જહાંગીર પાસે. એ જ જગ્યાએ 200 વર્ષમાં શું લે? ધ્વજ. એટલે આખા ગુજરાતમાં એનું શાસન થઈ ગયું. 1818થી થયું. એ એટલા માટે થયું જે આપણે જેના કારણે આખું ભારત ખોયું હતું, અંદરો અંદરના પ્રોબ્લેમ્સ, અને એને લાભ લીધો ડિવાઈડ એન્ડ રૂલ. તો વોકર કરાર છે ત્યારે અસ્તિત્વમાં એવી રીતે આવ્યો હતો જે તે સમયે. એટલે પંચાયતી રાજમાં જેટલા રાજા રજવાડા હતા એ સમયે, તો મધ્યકાલીનમાં તો ધીરે ધીરે આ નામ આજે તમને જોવા મળશે, પણ મધ્યકાલીન પછી મુઘલ યુગમાં છે એની સ્વાયત્તતા નાશ થઈ ને બ્રિટિશમાં તો સાવ એની શું થઈ ગઈ? ખતમ થઈ ગઈ. મુઘલમાં એક સ્ટેટમેન્ટ હજી એડ કરો, એક લખું ને તમે? હા, એક સ્ટેટ એડ કરો હજુ. મુઘલમાં વિશેષ રૂપે, મુઘલમાં અથવા તો મુઘલ સલ્તનતમાં વિશેષ રૂપે અકબરને બાદ કરતા, જો આને બાદ કરવો પડે, અકબરને બાદ કરવો પડે. કેમ બાદ કરવો પડે? રીઝન શું હતું? એ કમ્પેરેટિવલી સારો હતો. સારો તો હું નથી કહેતો, પણ કેવો હતો? કમ્પેરેટિવલી. એટલે કોના કરતા? બીજા કરતા બહુ સારો હતો. ખાસ કરીને કોના કરતા? ઔરંગઝેબ જેવા કરતા. કટ્ટરવાદી હતો, એના કરતાં સાવ સારામાં સારો હતો. ઔરંગઝેબ એવો હતો જે પોતાના પ્રતિબિંબ પર પણ ભરોસો ન કરતો, અને એટલો ભૂખળ હતો કે પોતે ટોપીઓ ભરતો અને એ વેચીને ગુજરાન ચલાવતો. એક નંબરનો કંજૂસ હતો. શાહજહાંને જેલમાં પૂર્યો જ શું કામ? તો કે આ જ્યારથી હું જોઉં છું ત્યારથી કડિયા કામમાં જ રસ છે. તાજમહેલ બનાવો ને આ બનાવો તે બનાવો, પ્રેમનું પ્રતીક. મુમતાજ મરી ગઈ તો યમુનાના ઓલા કાંઠે કાળો તાજમહેલ બનાવો. તો તમે અગર તાજમહેલ જાશો તો તાજમહેલ પાછળથી તમને 2 બુર્જ દેખાશે, પિલર. એ શાહજહાંની બીજી બેનમૂન આવી પ્રતિકૃતિ કાળો બનાવતો. આ સફેદ છે ને, કાળો કેમ? તો કે આ પ્રેમનું અને આ સોરો દુઃખનું પ્રતીક.
આ કે તારે પ્રતિક જ બનાવવા છે. અરે પ્રેમી ગજબનો છે. 13મી ઘરવાળી પર ઉભરાણો રહી રહીને એને. તો ઔરંગઝેબ એમાં માનતો નતો કે વાત ખતમ. 13 સુધી રાહ જોવાની, એકમાં ખતમ. તો એટલે એને ના પાડી દીધી ને પછી એને જેલમાં પૂરી દીધો. અને પૂર્યો એવી જગ્યાએ જ્યાંથી જેલની બારીએથી તાજમહેલ દેખાય. બિચારો છેલ્લે સુધી રેબાઈ અફસોસ થયો કે મેં જૂના મુકામ આપ્યો. કેમ કે ઔરંગઝેબ એને બહુ નેડ હતો. પણ એનો ભાઈ પાછો અકબરથી વધેવો સારો માણસ હતો, દારા શિકો. દારા શિકો વોઝ સુપર્બ. અને તમને નહીં ખબર હોય કેટલા બધા વિશ્વના દેશ છે કે જે દારા શિકોને સૂફી સંત તરીકે માને છે. આને એમ હતું દારા શિકો આવી જાય ગાદી ઉપર, અને કદાચ આવી જાતની આવ્યો હોત તો ખબર નહીં કંઈક ઇતિહાસ બીજો હોત. પ્રોબેબલી સંભાવનાઓ છે. અમદાવાદમાં 700 વોરા મુસ્લિમની હત્યા કરાવી હતી ઔરંગઝેબે, ખાલી કટ્ટરવાદના કારણે. 700 દિન દહાડે. અને હિન્દુ ધર્મ, હિન્દુ કે મુસ્લિમ એવું ન કરતો, મુસ્લિમમાં બી કટ્ટરવાદી હતો, બહુ જ કટ્ટરવાદી હતો. તો અકબરને બાદ કરતા બાકી બધાએ શું કર્યું છે? ધીમે ધીમે સ્વાયત્તતા ખેંચી લીધી. લખો આગળ. અકબરને બાદ કરતા તમામ મુઘલ શાસકો ધીરે ધીરે પંચાયતી રાજની સ્વાયત્તતાનો નાશ કર્યો. પંચાયતી રાજની સ્વાયત્તતાનો નાશ કર્યો. અને છેલ્લું ટાઇટલ બ્રિટિશ યુગ. બ્રિટિશ પેલું સ્ટેટમેન્ટ લખો. સંપૂર્ણ સ્વાયત્તતાનો નાશ જોવા મળશે. સંપૂર્ણ સ્વાયત્તતાનો નાશ. એ ક્યારથી શરૂઆત થઈ? અંગ્રેજોથી. અંગ્રેજોએ બધું જ લઈ લીધું. અને અહીંયા આવતા જ 1600માં નહોતું લીધું, પણ ધીરે ધીરે ગ્રેજ્યુઅલી જ્યારથી એને શાસન. ખાસ તમને કોઈ પૂછે કે કયા સમયગાળા દરમિયાન અંગ્રેજોનો સમગ્ર ભારત ઉપર કબજો માની શકાય, તો એ કોણ ગવર્નર જનરલ કે વાઇસરોય હતો? એવું પૂછે કદા ઇન કેસ, રાઈટ? એની પહેલા થઈ ગયું વેલેસ્લી. ઇટ વોઝ અ લોર્ડ વેલેસ્લી. લોર્ડ વેલેસ્લી જે ખાલી 7 જ વર્ષ રહ્યો શાસનમાં. કેટલા વર્ષ? પણ એની સહાયકારી નીતિ પેરામાઉન્ટેસી, એના કારણે એને શું કરી નાખ્યું? આખું ભારતને ધર મૂળથી કબજે કરી લીધો. 350થી વધારે રાજા રજવાડાને પોતાની અંદર લઈ લીધા એક જ ઝાટકામાં, વિધિન 7 યર, 7 જ વર્ષમાં. અને આના કારણે એ ભારત છે ને એમ કે એક ઝાટકે ઘૂંટણી આવી ગયું હતું. અને ભારતની પ્રજા પહેલાં એ હતી ને આજે એ જ છે. કઈ કે અગર આટલા મોટા નેતા કે સરકાર કે સમજુ માણસ જો સ્વીકારતા હોય તો આપણે સ્વીકારી લેવાય. તો માની લો કે આજે મોદી એમ કે મિત્રો યુદ્ધ આપણું દેશનું ભવિષ્ય નથી, યુદ્ધમાં ન માનવું, આપણે સમૂહ રીતે સમાધાન કરવું જોઈએ. આવું 1 વર્ષ ગીત ગાય એટલે એના પછીના વર્ષે આખું ભારતે કેવું ગીત ગાય? યુદ્ધ કરાય નહીં. પણ મોદી અત્યારે શું બોલે છે કે તમે 1 મારશો તો અમે કેટલા મારશોનું કંઈ નક્કી નથી. એટલે આપણે એ એટલું આ જ રીતે બોલ્યા તો અહીંયા ઊભો આપણે હું ઓટો આવ્યો, હું થયું તને એકલો ઉલરતો. વહાંથી કોઈક સ્ટેટમેન્ટ બોલ્યું હોય પાકિસ્તાનથી કે હમે કાશ્મીર ચાહીએ, ત્યાં તો મોદી બોલે કે ન બોલે એ પહેલાં તો આપણું શેરીનું સ્ટેટમેન્ટ આવી ગયું હોય. હવે હાલતી ના થાવ ને પછી તો જેવી ભાષા એવી ઉપયોગ કરે, જેની જેવી આવડત એવું શરૂ થાય. તમારી સાક્ષરતા કેવી છે ભાષામાં? કોઈ 1 પેઢી, કોઈ 2 પેઢી, કોઈ 10 પેઢીની મારે, કોઈ મોહમ્મદ અલી જીન્નાથી ચાલુ કરે. પછી એવું કરે એ એટલા માટે કેમ કે આ રૂલ છે કે તમારા શાસક ઉપર તમારે વિચારધારા હોય. જેવો શાસક એવી પ્રજા. અને આ પહેલાં હતું, આજે હતું. તો એ સમયે રાજા રજવાડા મેન હતા. રાજા જ જો ઝુકમી કરી દે, આમ કરી દે, તો પ્રજા એટલું જ જોવાનું હોય, હાલ ખેલ ખતમ. કેમ કે ત્યારે કંઈ નહોતું સમજણ એટલી આપણે, અને આજે પણ અગર આટલું વિચારવું પડ્યું મતલબ નથી. અને તમે એ દુઃખી માણસો છો જે સમજો છો બધું, કરી કંઈ ન થવાનું. દાખલા તરીકે સિંક કોમન ક્વેશ્ચન્સ. લગ્ન ક્યાં કરાય? તો ગમતા પાત્ર સાથે. થાય તો સૌથી મોટો લોચો. એટલે તમે દુઃખી છો
પણ તમે વધુ દુઃખી ક્યારે થશો? તમારી પ્રજા, જનરેશન તમારી નજર સામે એમ કે હા ડેડ મેટ માય ગર્લફ્રેન્ડ, ત્યાર તમે ના નહીં પાડી ગો. તમે કહેતો હા દીકરા હા, હાચો ભાઈ હાચો. ત્યારે એમ કહેશે અને ત્યારેથી તમને હૃદય ઉપર જે તેજાબ રેડાતું હશે કે આ જ શબ્દ જો મેં મારા બાપાને કીધા હોત, બાપા રંભી. તો જામનગરના દિગ્જામ સર્કલ થી ટાઉન હોલ સુધી ઢળે. ચલો બ્રિટિશ યુગમાં નેક્સ્ટ સ્ટેટમેન્ટ લખો. લાય નેક્સ્ટ. ઘણા મને પૂછે કે વારે વારે રંભીનું નામ કેમ લ્યો? પછી એનાથી બધા એક પગલા પૂછે કોઈ હતું એ નામનું, એટલે એના પરથી મને દુઃખ થાય, હું એટલો જૂનો લાગુ. ચલો લખો નેક્સ્ટ લાઈન. બ્રિટિશરો દ્વારા 1857 સુધીમાં લગભગ બ્રિટિશરો દ્વારા 1857 સુધીમાં લગભગ સ્થાનિક સ્વરાજ્યને ખત્મ કરી દેવામાં આવ્યું. બ્રિટિશરો દ્વારા 1857 સુધીમાં લગભગ સ્થાનિક સ્વરાજ્યને ખત્મ કરી દેવામાં આવ્યું. નેક્સ્ટ. પણ પછી મેં કીધું શા માટે કરવું પડ્યું? બીકોઝ ઓફ વિદ્રોહ. કે કાલ સવાર પોસિબલ છે કે વિદ્રોહ થાય તો પછી હવે ન કરી શકે, એટલે શું કરે થોડા બટકા ટુકડા નાખવાનું ચાલુ કર્યું. પહેલું કામ કોણે કર્યું શરૂ? મેઓ. લખો નેક્સ્ટ. 1870માં લોર્ડ મેઓ દ્વારા 1870માં લોર્ડ મેઓ દ્વારા પંચાયતી રાજ માં સૌ પ્રથમ 1870માં લોર્ડ મેઓ દ્વારા પંચાયતી રાજમાં સૌ પ્રથમ વહીવટી વિકેન્દ્રીકરણની શરૂઆત થઈ. વહીવટી વિકેન્દ્રીકરણની શરૂઆત થઈ. એડમિનિસ્ટ્રેશન ડિસેન્ટ્રલાઇઝેશન, એડમિનિસ્ટ્રેટિવ ડિસેન્ટ્રલાઇઝેશન. જેમાં હવે જો આને મેં કીધું ને કે શરૂઆત કોણે કરી? મેયો. વિધિવત પછી આખા દેશમાં કોણે કર્યું? રિપન. તો મેયોએ ભારતમાં સૌથી પહેલા ક્યાં અજમાયશી ધોરણે કામ કર્યું? તો લખો જેણે, એટલે કે મેયોએ જેણે જેમાં એને ક્યાં ક્યાં કર્યું હતું? ડિસેન્ટ્રલાઇઝેશન. એ લખાવું છું. જેમાં મદ્રાસ, તે વખતનું મદ્રાસ એટલે આજનું શું? ચલો શહેરમાં એકદમ સાચું. એ વખતે જે મદ્રાસ કહેવાતું અને જે રાજ્ય કહેવાતું અને એક શહેરનું નામે મદ્રાસ હતું, એ કયું? આજે શું થઈ ગયું શહેર? ચેન્નઈ. પણ એ વખતનું મદ્રાસ રાજ્ય એટલે આજનું કયું રાજ્ય? ના, આજનું તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા. આ બધા શું કહેવાય? એ વખતનું એક મદ્રાસ. કેમ કે તમિલનાડુમાંથી સૌથી પહેલાં ભાઈ મદ્રાસમાંથી સૌથી પહેલાં શું છૂટું પડ્યું? આંધ્રપ્રદેશ. અને એમાંથી હમણાં 14માં શું છૂટું પડ્યું? એ વખતનું મદ્રાસ હતું, જેમાં બે ભાષા હતી, તમિલ અને તેલુગુ. પછી તેલુગુ ભાષીઓનું અલગ પડ્યું આંધ્રપ્રદેશ, અને આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ પડ્યું વિકાસના કામે. ભાષાના કારણે નહીં, વિકાસ, કે અમારો વિકાસ થતો નથી એવી રીતના. નેક્સ્ટ લખો. સેમ આપણી સિચ્યુએશન સેમ છે. મુંબઈ હતું એમ મદ્રાસ હતું. મુંબઈમાંથી બે પડ્યા, મહારાષ્ટ્ર ને કેના અર્થે બેટા? ભાષા. ભલે એમાં મેન્શન ક્યાંય નથી. તમે એક વસ્તુ માર્ક કરજો, મુંબઈમાંથી બે રાજ્યો બન્યા, મહારાષ્ટ્ર અને ગુજરાત. પણ સર ક્યાંય એવું નહીં પડે કે આ લોકોને ભાષાનો વિવાદ હતો, અથવા તમને એ બી જાણવાની મળે સ્પેસિફિકલી કે આનો વિવાદ શું હતો. માર્ક કરજો તમે. આ બે બની ગયા, પણ મુખ્ય વિવાદ શું હતો? કેમ બન્યા? આંધ્રપ્રદેશમાં તો ખબર હતી, મદ્રાસથી એટલે અલગ પડ્યું કેમ કે ભાષાનો વિવાદ હતો, તમિલ અને તેલુગુ. અહીંયા શું હતો એ હજી ક્યાંય મેન્શન નથી. અલગ પડી ગયા, પણ બે અલગ પડ્યા પછી એ બે રાજ્યોમાં પ્રોબ્લેમ છે. જેમ કે વિદર્ભ વિસ્તાર મહારાષ્ટ્રનો અને ગુજરાતનો સૌરાષ્ટ્ર કચ્છ, હજી અહીંયા પ્રોબ્લેમ છે. બંધારણના ચોપડે એવું કહેવાય છે કે આ એવા એરિયા છે કે જે ભવિષ્યમાં શું ડિમાન્ડ કરશે? રાજ્યની. ન કરે તો સારું. તો એ રાજ્યની ડિમાન્ડ ભાષાના આધાર નથી કરતા, ધર્મના આધાર નથી કરતા, પણ પછાત કે અમારું ડેવલપમેન્ટ થતું નથી. ક્યારથી? 1960થી. 1960થી અમને ડેવલપમેન્ટમાં બહુ વાર લાગે, પૈસા આપતા નથી. કોણ? મેઇન ગવર્મેન્ટ. એવું બંધારણના ચોપડે છે આર્ટિકલ 371માં 371. અને એમાં બે રાજ્યની નોંધ છે, ગુજરાત અને મહારાષ્ટ્ર. અને આ બે વિસ્તારને વિકાસ કરવાની જવાબદારી બે રાજ્યના રાજ્યપાલ ઉપર છે. એટલે રાજ્યપાલને વિશેષ ગ્રાન્ટ, અનુદાન મળે ને પાવર મળે
કે ગુજરાતના આ વિસ્તારને અને મહારાષ્ટ્રના રાજ્યપાલને વિદર્ભ વિસ્તારને શું કરે ડેવલપમેન્ટ. એટલે તમે સૌરાષ્ટ્ર કચ્છમાં જ્યાં જશો ત્યાં ઠેર ઠેર તમને રાજ્યપાલની ગ્રાન્ટના બોર્ડ જોવા મળશે. રાજ્યપાલની ગ્રાન્ટમાંથી લાઇબ્રેરી, રાજ્યપાલની ગ્રાન્ટમાંથી પાણીના પરબ છે ને, જોવા મળે ને. હું તંબુરો ક્યાં મળે? હા, હુતા જ છો બધાય. ક્યાં વાંચ્યું તમે રાજ્યપાલની ગ્રાન્ટમાં લાઇબ્રેરી? હે ઈશ્વર, ઉપાડ લે ભાઈ, મને નહીં, આ ખોટું બોલે ને. હાલો તમે, અચ્છા હવે જો એવું ન બચાવ્યું કે અમે નથી બોલ્યા, હું નતો એમ. તો 3 જગ્યાએ મદ્રાસ, જેમાં મદ્રાસ, યુપી અને પંજાબમાં, જેમાં મદ્રાસ, યુપી અને પંજાબમાં, મદ્રાસ, યુપી અને પંજાબમાં ડબલ યુનિટેડ કોમામાં લખજો, ગ્રામ વિકાસ બોર્ડની સ્થાપના કરવામાં આવી. મદ્રાસ, યુપી અને પંજાબમાં ગ્રામ વિકાસ બોર્ડની સ્થાપના કરવામાં આવી. એનો મતલબ એમ કે આણે આ 3 વિસ્તારમાં શરૂઆત કરી, 3 પ્રાંત લીધા. યુપી લીધું, બીજું કયું લીધું? અને આજનું યુપી એટલે એ વખતનું કે એરિયા તરીકે જાણે શું કહેતા એને ખબર છે? સંયુક્ત પ્રાંત. તો એ વખતના સંયુક્ત પ્રાંત, આજનું મદ્રાસ અને આજનું પંજાબ. ભાઈ એ વખતનું પંજાબ, એ વખતનું પંજાબ એટલે આજનું શું? વેરી ગુડ. પંજાબ, હરિયાણા, પાકિસ્તાન, આ બધું આવી જાય એમાં. હા, સિંધ, આ બધું એ વખતનું પંજાબ. તો આટલા એરિયામાં એને શરૂઆત કરી. શું શરૂઆત કરી? આની ગ્રામ્ય વિકાસ બોર્ડ. હવે ગ્રામ્ય વિકાસ બોર્ડમાં શું કર્યું ખબર? આ 3 વિસ્તારમાં એણે સ્થાનિક લેવલે ચૂંટણી કરીને એના પ્રમુખ ફરજિયાત એ જ યાના એના લોકલને કર્યા. ફોર એક્ઝામ્પલ, કે આ વિસ્તારમાં જે ચૂંટણી થશે ગ્રામ પંચાયત કે કોઈ પણ પંચાયતની કે નગરપાલિકાની, તો યાનો પ્રમુખ છે એ જ વિસ્તારનો હશે, કોઈ અમારા દ્વારા નિમાયેલો હશે નહીં, અમારો ઓફિસર નહીં હોય કોઈ. એટલે એક ઇનિશિયેટિવ લીધું. આ ઇનિશિયેટિવની ઓફિશિયલી કોણે કર્યું લાગુ? કમ્પ્લીટલી લોર્ડ રિપન. તો રિપન છે ને એને વિધિવત કરાવવા માટે 1882માં એક બીજી એક યોજના લઈને આવ્યો હતો. લખો નેક્સ્ટ ટાઇટલ. 1882માં લોર્ડ રિપન દ્વારા 1882માં લોર્ડ રિપન દ્વારા સમગ્ર દેશમાં સ્થાનિક સ્વરાજ્યની યોજના દાખલ કરી. 1882માં લોર્ડ રિપન દ્વારા સમગ્ર દેશમાં સ્થાનિક સ્વરાજ્યની યોજના દાખલ કરી, જેમાં પ્રમુખ પદે સ્થાનિક લોકોને જ નિમણૂક આપી. હવે આજ બે મેં તમને બીજા ક્યાં કીધા હતા? વસ્તી ગણતરીમાં. તો લોર્ડ મેયોએ પંચાયતી રાજ ક્યારે કર્યું? 1870. અને એણે પોતે આ ક્યારે કર્યું? 1872માં. કેની શરૂઆત કરી? વસ્તી. પણ એને વિધિવત આણે કરી 1800 અને ત્યારથી લઈને 2011 સુધી ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણાય છે. થાય છે કે નહીં? 81, 1881 અડધા અત્યારથી દાંત કાઢવા માંડ્યા. 91, પછી 1901, પછી 11, 1921 જેમાં સૌથી મોટો ડિક્લાઇન આવ્યો હતો. પછી 31, 41, 51, 61, 71, 81, 91, 2001 અને 2011. અને હવે પછી કઈ આવી જોઈતી હતી? 21, જે હજી આવી 22 ગયું અને 23 ની શરૂઆત થઈ ગઈ છે. કેમ? તો કે વસ્તી ગણવાની હિંમત થતી કેમ આવી ગયો? પહેલા નંબરે આવી જ ગયો, કન્ફર્મ. એટલે જ બીક લાગે છે. 1.42. એટલે તમે સમજો કે હવે આ પહેલી વાર એવું છે કે જ્યાં કોઈ દેશ પ્રથમ નંબર હોવા છતાં ડરે છે કહેતા. કેટલા નંબર આવ્યો? પહેલો. ચાઇનામાં સપાટો એમ નથી, એવું નથી કોવિડના કારણે થયો. કોવિડની અસર તો આપણે અહીંયા થાય, પણ ચાઇનામાં વન ચાઇલ્ડ પોલિસી હતી સિન્સ 1970-80s થી. એ લોકોએ પહેલેથી કીધું અમે બેન અમારે એક, આપણે કાગળ ઉપર છે અમે બેન અમારા બે, પણ ઓમ થાય એટલા.
એટલે એના હિસાબે શું થાય કે તમને એવું જોવા મળે કે ભાઈ અહીંયા કંટ્રોલ રહ્યો નહીં, અને સ્વાભાવિક છે કે તમને ક્યારે વસ્તી થાય. તો ફર્સ્ટ ટાઈમ આપણે હિટ કર્યું છે નંબર 1, અને કોંગ્રેચ્યુલેશન્સ ટુ એવરીવન. ભારત આજે એટલું ભોળું છે કે કોઈને પૂછો કેટલા છોકરા, હજી બિચારા એમ કે ભગવાનની દયાથી 5, અને કા શું કે ગરીબ માણસ શું હોય 5-6 છે. અને એમાં ને એમાં આપણે હજી ડેવલપિંગ છીએ, વિકાસશીલ. લખો નેક્સ્ટ લાઈન લખો. વસ્તી ગણતરીમાં પણ લોર્ડ મેયો, વસ્તી ગણતરીમાં પણ લોર્ડ મેયો 1872માં શરૂઆત, વસ્તી ગણતરીમાં પણ લોર્ડ મેયોએ 1872માં શરૂઆત કરી, જે લોર્ડ રિપન દ્વારા 1881માં વિધિવત કરવામાં આવી, જે લોર્ડ રિપન દ્વારા 1881માં વિધિવત કરવામાં આવી. અહીંયા એક સ્ટેટમેન્ટ એડ કરવાનું છે, હું ભૂલી જાઉં પહેલાં. અહીંયા પંચાયતી રાજમાં જે રિપને વિધિવત કર્યું ત્યાં લખજો, અથવા તો અત્યારે નીચે લખ્યું તો બી ચાલે. 1882ના રિપનના પંચાયતી રાજને 1882ના રિપનના પંચાયતી રાજને ઓફ ઇન્ડિયન ડેમોક્રેસી ઓળખવામાં આવે છે. મેગ્ના કાર્ટા ઓફ ઇન્ડિયન ડેમોક્રેસી, ભારતીય લોકશાહીનો શું? મેગ્ના કાર્ટા. અને મેગ્ના કાર્ટા શબ્દ શું છે એ ખબર છે ને બધાને? ઇંગ્લેન્ડના રાજા 1215, સાંભળી લો, ન ખબર હોય. 1215 ઈસવીસન કેટલામું? 1200. ઇંગ્લેન્ડમાં એક રાજા હતો કિંગ જોન, અને કિંગ જોને પહેલી વખત પોતાના પ્રજાને બંધારણમાં પોતાનો કાયદો આપ્યો. અને કાયદામાં એક ચેપ્ટર કે એક જાહેરાત કરી કે આજથી હું મારી પ્રજાને મેગ્ના કાર્ટા આપું છું. અને આ મેગ્ના કાર્ટા એટલે એ સમયમાં મેગ્ના કાર્ટા જેને કહેતા એને આજે હું તમે શું ઓળખીએ છીએ? મૂળભૂત અધિકાર. અને એટલા માટે ભારતમાં ભાગ 3 બંધારણમાં જે મૂળભૂત અધિકારનું ચેપ્ટર છે, આર્ટિકલ 12 થી 35, એને આપણે ભારતના બંધારણનું મેગ્ના કાર્ટા પણ ઓળખીએ છીએ. શું કામ? પહેલી વાર મેગ્ના કાર્ટા કિંગ જોને 1215માં ઇંગ્લેન્ડમાં પોતાના રાજ્યમાં આપ્યું હતું, ફર્સ્ટ ટાઈમ. એટલે ઓફિશિયલી આપણી પાસે હિસ્ટ્રીમાં શું અવેલેબલ છે કે ફર્સ્ટ ટાઈમ રાજાશાહીમાં વિશ્વમાં કોઈ મૂળભૂત અધિકારો ઓફિશિયલી આપ્યા હોય તો કોણ? કિંગ જોન. અને એને શું કહેવાતું એ વખતે? મેગ્ના. એટલે આપણા બંધારણના મૂળભૂત અધિકારને શું કહેવાય? મેગ્ના. મતલબ એક એવું પગલું કે જે ખૂબ જ આવકારદાયક કહી શકાય એવું. અને આમ બી તમને પૂછે કે વોટ ઇઝ ફ્રીડમ, આઝાદી એટલે શું? તો આઝાદી ઇઝ ઇક્વલ ટુ અધિકાર જ થાય, બરાબર ને? તમને એમ કહો તમે આઝાદ છો, એમ મન પડે એટલો શ્વાસ લ્યો પણ બહાર નહીં નીકળવાનું. ઘણા છે આમ જોવા માંડ્યા છે કે બ્રેક દેવો ને તો થાય. તો તમને આઝાદી કઈ કામ? તમને કોઈ આજથી બધાથી જાઓ તે 50,000 લેતા જાજો, પણ મને પૂછ્યા વગર વાપરવાનું નહીં. તો તમે 50,000 શું કામના? મતલબ તમને આમ બધું છે પણ ઓમ કંઈ નથી. તો તમને શું જોઈએ? સ્વતંત્રતા, પાવર જોઈએ, જેને શું કહેવાય? ફંડામેન્ટલ રાઇટ્સ. તો એ મેગ્ના કાર્ટા. એટલે આ ઇન્ડિયન ડેમોક્રેસીનો મેગ્ના કાર્ટા ઓળખાય છે. કેમ? તો કે ઇન્ડિયન ડેમોક્રેસી એટલે શું? લોકશાહી. તો લોકશાહી આ દેશમાં ઓફિશિયલી બંધારણથી આવી, પણ એની શરૂઆત ક્યારથી થઈ હતી? 1882થી. પહેલી વાર ખુદ અંગ્રેજોએ આખા ભારતમાં કેની શરૂઆત કરી? લોકશાહીના બીજ વાવ્યા કે હાલો તમારા લેવલે તમે પ્રમુખ થતા જાઓ. એટલે અહીંથી ઓફિશિયલી ડોમેનિયન સ્ટેટસ મળ્યું કહેવાય. ઓફિશિયલ કે સ્થાનિક સ્તરે કોણ નેતા છે? પોતપોતાના ગામના એ જ. ઉપર કોણ છે? તો કે તો વાઇસરોય જ છે. આને સંપૂર્ણ શું કહેવાય? ડોમેનિયન સ્ટેટસ ઓફિશિયલી. જે પહેલાં એ નહોતું, પણ હવે કમસે કમ 1882 રિપનથી તમને એ મળ્યું. હવે લાસ્ટ પોઈન્ટ લખો, પછી બ્રેક. છેલ્લો પોઈન્ટ, નવું સબટાઇટલ. રોયલ કમિશન 1907. રોયલ કમિશન 1907. રોયલ કમિશન 1907 લખો એને. બ્રિટિશરો દ્વારા આ કમિશનમાં પંચાયતી રાજને લઈને મુખ્યત્વે બ્રિટિશરો દ્વારા આ કમિશનમાં પંચાયતી રાજને લઈને મુખ્યત્વે 2 ભલામણો કરાઈ. બ્રિટિશરો દ્વારા
આ કમિશનમાં પંચાયતી રાજને લઈને મુખ્ય 2 ભલામણો કરાય. એક, પહેલી, નવી પ્રાંતીય સરકારની રચના થાય. એટલે આજની ભાષામાં કહીએ તો નવા રાજ્યો વધુ બને. નવી પ્રાંતીય સરકારની રચના થાય. અને હું જ્યારે એમ કહું નવું રાજ્ય બને તો હું કેન્દ્ર હોય અને હું એમ કંઈક નવું રાજ્ય બને તો મારા માટે ફાયદો છે કે નુકસાન? બેય છે. નુકસાન એ રીતે કે મારી પાસેથી અમુક સત્તા ગઈ. ફાયદો એ રીતે કે મારું શાસન મસ્ત ચાલશે. જ્યાં અત્યાર સુધી હું પહોંચી શકવાની મારી કેપેસિટી નથી, હવે અહીંયા મારા પ્રતિનિધિઓ પહોંચશે. પાવર મારો ઘણો વયો ગયો. વિકેન્દ્રીકરણનો મતલબ જ એ છે ને, કેબિનેટ મંત્રાલય છે, નરેન્દ્ર મોદી પોતે જ બધા મંત્રી રાખે કે મેં હું, દૂસરા કોઈ નહીં. તો એકલા પહોંચે બિચારા? ન પહોંચે. પણ એટલે પાવર ગયો જ્યારે એને નિમી દીધા કે ભાઈ કિરણ રિજ્જુ આ હોમ મિનિસ્ટર, અમિત શાહ હોમ મિનિસ્ટર, સીતારામે ફાઇનાન્સ મિનિસ્ટર બનાવી દીધી નિર્મલાને, તો એનો પાવર અમુક ગયો. હવે ફિનાન્સને લઈને મને તમને સીધા કોણ યાદ આવે? નિર્મલા. પણ સાથે સાથે મેનેજ કેટલું થઈ ગયું કે હવે મેન મુદ્દા પર ધ્યાન દે, બાકી એ નિર્મલા સીતારામે લડી લેશે, અહીંયા લડી લેશે, આ ફલાણું લડી લેશે. તો આ એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. એટલે જ્યારે કોઈ પણ વસ્તુનું ડિસેન્ટ્રલાઇઝેશન કે વિકેન્દ્રીકરણ થાય તો ફાયદો નુકસાન એ રીતે છે. ફાયદો એ રીતે છે કે કામની ગુણવત્તામાં શું થશે? સુધાર. નુકસાન એ રીતે છે કે જે મેન પર્સન હતો એની પાસેથી પાવર થોડો ઓછો થશે, પણ એ બી સિમ્બોલિક ઓછો થશે. અલ્ટિમેટલી તો એ જ માણસ નક્કી કરશે કે શું છે. એટલે અહીંથી જ્યારથી આ ડિસેન્ટ્રલાઇઝેશન થયું છે અને લોકશાહીનો મેગ્ના કાર્ટા, એટલે કહેવાય કે બે ફાયદો બેયમાં છે આપને કે ભાઈ ગુણવત્તા સુધરશે. એકેડમી હોય એમાં એક વ્યક્તિ એક સબ્જેક્ટ ભણાવે ને એક વ્યક્તિ 10 ભણાવે તો ગુણવત્તા કેમાં સારી હોય? એકમાં. બટ ઓબ્વિયસ છે. પણ અગર 10 રાખી દઈએ ફેકલ્ટી તો ઓનર છે તો હવે એનો પાવર બી ઓછો થશે. કઈ રીતે? તો કે 10 ફેકલ્ટીમાં હવે તમારો રિસ્પેક્ટ, પ્રેમ, આદર, સત્કાર બધો વેચાઈ જશે. હા કે ના? હવે બધા દરેક છોકરાના અલગ અલગ ફેકલ્ટી ફેવરેટ હોય. કોઈને આ સર ગમતા હોય, કોઈને ફલાણા મેડમ ગમતો, અલગ અલગ રીતે હોય. છોકરા કેમ? મેડમ મેં પહેલા જ સર બોલ્યો ને. છોકરાને સર ગમે ભાઈ. અત્યારે 377 છૂટ છે, નાના પણ બ્રેકમાં વિચારજો. એટલે હું છોકરાઓને કહું, ઘણીવાર શું થાય કે તમે આજથી 2-4 વર્ષે ક્યાંક નોકરી કરતા હોય અને એક દિવસ છાપું ખોલો અને કોઈનો ફોટો જોવો, હા અમે એક જ બેચમાં હતા, અને એમ થાય એનું કંઈક કાંડ બાંડ ખુલ્યું હોય આ રીતે. અને પછી તમને બધું રિકોલ થાય કે હા ધરારથી ઘાય બેતો. હું કહેતો ખરો કે આઘોરે તો ના. તો આમાં ચેતીને રહેવું ભાઈ. તો પેલું શું લખ્યું? પ્રાંતીય સરકારની શું કહી દી? રચના. બીજું લખો. બીજું નેક્સ્ટ, દરેક રાજ્ય સરકાર તરફથી ગામડાઓને વધુ અનુદાન મળે. દરેક રાજ્ય સરકાર તરફથી ગામડાઓને વધુ અનુદાન મળે. કેમ કે અલ્ટિમેટલી ગામડાઓ ઊંચા ક્યાં રહ્યા? જો તમે શું આપો એને? ફંડ ભાઈ, ગ્રાન્ટ જોઈએ બિચારાને. આજે બી રિસેન્ટલી 2022માં બી તમને કહું, 2016માં જ્યારે આના ઉપર રિસર્ચ થયું તો આપણે સમિતિ બેસી, 2005માં જ્યારે આપણું સેકન્ડ ARC એવું હતું, બીજું એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન, ગુજરાતીમાં કહીએ તો વહીવટી સુધારણા પંચના 18 રિપોર્ટનો રિપોર્ટ નંબર 6 6th રિપોર્ટ છે. એ આખું કેના ઉપર છે? પંચાયતી રાજ. તમને પ્રશ્ન પૂછાઈ શકે, સેકન્ડ ARCમાં કેટલામો રિપોર્ટ પંચાયતી રાજ ઉપર છે? રિફોર્મ્સ માટે, સુધારણા માટે કેટલામો રિપોર્ટ? છઠ્ઠો રિપોર્ટ આખો આના ઉપર છે. સરકારિયા કમિશન 1986 આખામાં એના કમિશનના રિપોર્ટમાં પણ એક આખું ચેપ્ટર કોના ઉપર છે? પંચાયતી રાજના સુધારા ઉપર. તો પંચાયતી રાજને સુધારા માટે ઘણા બધા લોકોએ ઘણા બધા રેકમેન્ડેશન કર્યા છે. એમાંનું આજની તારીખે આ ફંડવાળું 1907માં મેં લખાયું. આજે સેમ સિચ્યુએશન છે કે ફંડ આપો ગામડાઓને. કેમ કે સૌથી મોટી વસ્તુ ફંડ એટલા માટે કનેક્ટિવિટી. એક સપોર્ટિવ સ્ટાફ નથી.
આજની પંચાયત પાસે શું નથી? સપોર્ટિવ સ્ટાફ. સપોર્ટિવ સ્ટાફ એટલે શું? તો કે એક તો સરકાર તરફથી કોઈ ટેકનિકલ માણસ અહીંયા બેઠો છે? કોઈ નથી. સુવિધા છે, બ્રોડબેન્ડ આપી દીધું. અત્યારે રિસેન્ટલી બ્રોડબેન્ડ પથરાઈ છે દરેક ગામડામાં. પણ ભાઈ દરેક ગામમાં કોઈ સ્પેસિફિકલી એવો સરકારી કર્મચારી બેઠો છે જેની ભરતી જ શું થઈ હોય કે તારે આ ગામમાં બધું ટેકનિકલ હેડ કરવાનું. ટેકનિકલ મતલબ ઇન્ટરનેટ છે, કોમ્પ્યુટર છે, બધું. કચેરી જેટલી ગામની છે, પ્રાથમિક શાળા છે, આરોગ્ય કેન્દ્ર છે, પંચાયતની ઓફિસ છે, આ બધામાં ઇન્ટરનેટ ચાલવું જોઈએ, કોમ્પ્યુટર ચાલવા જોઈએ અને કનેક્ટિવિટી હોવી જોઈએ. દિલ્હી બેઠા બેઠા પીએમ સાહેબને તારા ગામમાં વિડીયો કોન્ફરન્સ કરવી હોય તો થાવી જોઈએ, જવાબદારી તારી. એના માટે તું માગ શું જોઈએ? તો કે મારે 100 MBPS ની સ્પીડવાળું ડેટા આવે આપ્યું. બીજું તો મને આ ટેકનોલોજીવાળા ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યા. હાલ હવે કોઈ દી એમ ન થવું છે કાંઈ નેટ ન થતું તો ખાસ હવે નહીં થાય ગેરંટી. આવું એક માણસ મૂકો. અત્યારે તો પહેલાં તો કનેક્ટિવિટીના ઇસ્યુ, બીજા અગર કનેક્ટિવિટી સાધન છે ધૂળ ખાતા હોય. સરપંચને બિચારાને જિંદગીમાં જોયું નથી કોમ્પ્યુટર, એને ખબર નથી. અને તમે એમ કહો કે આજે આપણે વીસી છે, તરીકે વીસી એટલે કેટલી વીએ હો થાય સાંભળ્યું. હવે એને વીસીનું ફૂલ ફોર્મ તો ખબર પડવું છે ને કે વિડીયો કોન્ફરન્સની વાત કરે છે. તો આ સૌથી મોટી ચેલેન્જ છે. એટલે એક ચેલેન્જ તો આ પૂરી કરો. બીજી ફંડમાં એવી રીતે ફંડ આપો છો તો એની જરૂરિયાત પ્રમાણે ફંડ આપો. એની જરૂરિયાત શું છે? તો કે આ ગામમાં સૌથી પહેલી ફંડની જરૂરિયાત છે કે ભાઈ પાણીની વ્યવસ્થા કરો. પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાવ નથી. એક ગામથી નજીકના તાલુકામાં પણ રોડની કનેક્ટિવિટી ન હોય. જિલ્લો તો છોડી દો કે ભાઈ આ ગામથી તાલુકા સુધી જવું છે તો કનેક્ટિવિટી શું છે? તો ઓછી છે બહુ. અને એટલા માટે એને લઈને તમે પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરો. તો આ બધી જરૂરિયાત છે ને એ તમારે કરવું જોઈએ. આ ચેલેન્જ આજે પણ છે. તો ફંડ એના માટે હોય. અને સૌથી મોટામાં લૂફોલ શું આવે છે કે એ ફંડ એવું છે કે ટાર્ગેટેડ નથી જતું. રાજ્ય સરકાર નક્કી કરે કે દરેક ગામમાં આપવાનું, એટલે પછી 18,500 ગામડા છે ગુજરાતમાં, બધામાં એક સરખી ગ્રાન્ટ રિલીઝ થાય. કોઈ જગ્યાએ હોય તોય ભલે, ન હોય તોય ભલે. એટલે આ જે 1907નું રેકમેન્ડેશન છે આજે પણ એમનામ એઝ ઇટ ઇઝ ઊભું છે. નેક્સ્ટ લાઈન એના પછી એક લાઈન મૂકીને લખજો. મોન્ટુગીએ ચેમ્સફોર્ડ સુધારો 1919. મોન્ટુગીએ ચેમ્સફોર્ડ સુધારો 1919. મોન્ટુગીએ ચેમ્સફોર્ડ સુધારો 1919. લખું બોર્ડમાં? અમુક કોઈ લાવ. હું એટલે નતો લખતો કે મને ખુદને નથી આવડતું. અચ્છા, કોઈ મને સમજાવી શકે કે આ મોન્ટુગીએ ચેમ્સફોર્ડ નામ કેમ છે? આનો અર્થ શું થાય? બે વ્યક્તિ છે. એક વ્યક્તિ કોણ છે? વાઇસરોય છે. કોણ છે? સચિવ, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? SOS, સેક્રેટરીએટ ઓફ ધ સ્ટેટ. એ સચિવ આ બેમાંથી કોણ છે? પેલો હંમેશા શું હોય? SOS. બીજો શું છે? સચિવ ક્યાં બેઠો હોય? લંડન. ઇન્ડિયન, આ જેનું હોય આ વાઇસરોય હોય. આ એ વાઇસરોય છે જેનું જૂનું નામ શું હતું? ભારતીય ગવર્નર જનરલ. એ બની ગયો 1858ના કાયદાથી વાઇસરોય. તો વાઇસરોય ભારતમાં હોય ચેમ્સફોર્ડ, એનું નામ એ વખતે ચાર્જમાં હોય. અને ઇંગ્લેન્ડમાં લંડનમાં 15 સભ્યોની સમિતિ સાથે જે હેડિંગ કરતો હોય એને એ કોણ હોય? સેક્રેટરી ઓફ સ્ટેટ. બીજું એક ભાષા કહેવાય હિન્દી વઝીર. શું કહેવાય? હિન્દી વઝીર. અને આ માણસ કોણ હોવો જોઈએ? ફરજિયાતપણે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટનો કેબિનેટ મંત્રી હોવો જોઈએ. આ સમજી ગયા? એટલે એ શું કરશે? આ કેવું થયું 1858 થી? શું થયું કે 1858માં તાજનું શાસન જ્યારે ભારતમાં આવ્યું તો તાજના શાસનમાં એવું નક્કી કર્યું કે હવે આપણે કાંઈ 15 સભ્યની સમિતિ બનાવી, જેને હેડ કોણ કરશે? આપણો અહીંનો કેબિનેટ મિનિસ્ટર. એ ડાયરેક્ટ કોને ચાર્જમાં લેશે? ઇન્ડિયાના આપણા અહીંયાનો નેતા, જે બી આપણો ઓફિસર છે. તો ઇન્ડિયાવાળા રિપોર્ટ કોને કરશે? આને, SOSને. આ ક્યાં રિપોર્ટ કરશે? બ્રિટિશ પાર્લામેન્ટમાં. એટલે આ મોન્ટુગીએ છે કોણ છે? 1919નો આ SOS અને વાઇસરોય. એવી રીતે મોર્લે મિન્ટો હતો. કોણ હતું? મોર્લે મિન્ટો 1909. તો મિન્ટો શું છે? ભારતનો વાઇસરોય. અને મોર્લે શું હતો? બરાબર. તો જ્યારે 1919માં મોન્ટુગીએ ચેમ્સફોર્ડ આવ્યો, એની અંદર પ્રથમ વખત પંચાયતી રાજને સ્થાનિક સ્વરાજ્ય શબ્દ ઓફિશિયલી આપવામાં આવ્યો. લખો. મોન્ટુગીએ ચેમ્સફોર્ડ 1919 અંતર્ગત સ્થાનિક સ્વરાજ્ય શબ્દનો સમાવેશ થયો. સ્થાનિક સ્વરાજ્ય શબ્દનો સમાવેશ થયો. અને 1935ના અને 1935ના
ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 ના ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ માં પ્રથમ વખત 1935 ના ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ માં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્ય માટેની ચૂંટણીમાં ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્ય માટેની ચૂંટણીમાં મતાધિકાર આપવામાં આવ્યો. મતાધિકાર આપવામાં આવ્યો. તો આ ચર્ચા આપણે કરી 1950 સુધીની. તો હવે આ ક્યાં સુધીની વાત છે? જ્યાં સુધી આપણે શું નતા થયા? આઝાદ. આઝાદી પહેલા પંચાયતી રાજ કંઈક આવું હતું. એટલે હજી આપણે એમ કહી શકાય કે મરેલું પંચાયત ધીરે ધીરે ઊભું થાય છે. અને પછી આપણું સંવિધાન બન્યું. તો સંવિધાનમાં આપણે આર્ટિકલ નાખ્યા, જેમાં સૌથી પહેલો આર્ટિકલ કયો નાખ્યો? 40 ક્યાં? પીએસપી, રાની માસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અને એક મેં કીધું જેનો વિરોધ બાબા સાહેબે કર્યો હતો, 200 બાબા સાહેબ આંબેડકરે કીધું કે અગર તમે આ બે આર્ટિકલ નાખ્યા આનો કોઈ મિનિંગ નથી, મિનિંગલેસ છે. વાય? બીકોઝ આર્ટિકલ 246 એવું કહે છે કે રાજ્ય વિધાન મંડળને સત્તા, સમજી ગયા તમે, કે પંચાયતી રાજ કેવું રાખવું તમારા રાજ્યમાં. કોને સત્તા આપી દીધી 246માં? રાજ્ય વિધાન મંડળ. વિધાન મંડળ એટલે કોણ આવી ગયું? વિધાનસભા, વિધાન પરિષદ, રાજ્યપાલ. સંસદ એટલે કોણ? લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ. એમ વિધાન મંડળ રાજ્યમાં હોય, વિધાનસભા, વિધાન પરિષદ ને રાજ્યપાલ. જ્યાં વિધાન પરિષદ હોય વિધાન પરિષદ લાગે, ન હોય ત્યાં ખાલી વિધાનસભા, જસ્ટ લાઈક ગુજરાત. તો 246 પાવર આપે છે વિધાન મંડળને પંચાયતી રાજને લાગુ કરવાનો તમને અધિકાર. અને કેવો અધિકાર? તમને મન પડે એવી રીતના. અને એટલે બાબા સાહેબે કીધું કે આમાં કંઈ જામતું નથી. એટલે પહેલો વિરોધ અહીંથી થયો. તો અહીંથી આઝાદી પછી લડાઈ શરૂ થશે પંચાયતી રાજમાં દમ પૂરવાની, પાવર નાખવાની. જે લડાઈ પૂરી થશે 1993માં. અને એ 43 વર્ષમાં ઓછામાં ઓછી 8 થી 9 સમિતિ આવે, અલગ અલગ. કેન્દ્રની સમિતિ, ગુજરાત રાજ્યની અલગથી સમિતિ. અને એ સમિતિ શું છે? તો એ સમિતિએ ડિસાઇડ એ કર્યું કે ભાઈ ક્યાં કેવો ફેરફાર કરવો અને શું કરવું. અને ત્યાંથી શરૂઆત થાય છે આપણા પંચાયતી રાજના બીજા ભાગની. સો નાવ લેટ્સ હેવ અ બ્રેક. અને બ્રેક પછી આપણે અહીંથી શરૂ કરીશું આફ્ટર ફ્રીડમ, આઝાદી પછી. થેન્ક યુ સો મચ. 15-20 મિનિટની આઝાદી તમને મળે છે, પછી આવી જાજો પાછા. થાયકા નથી ને?